જીસેટ પેપર 2 એજ્યુકેશનના પેપરની તૈયારી કરાવું છું. આપણે PYQs પેપર 1ના દરેકે દરેક 2018 થી 23 સુધીના સોલ્વ કરી લીધા છે. અત્યારે જો આપણે એજ્યુકેશન પેપર 2ની વાત કરીએ, બિકોઝ એ મારો સબ્જેક્ટ છે, તો મને એમ થાય કે કંઈક એવી શું વેલ્યુ એડિશન કરી શકું તમારી માટે કે જેથી મારા જે સ્ટુડન્ટ્સ છે, ઓકે, સ્પેસિફિકલી જો મારા સબ્જેક્ટની વાત કરું તેમાં કંઈક એવું કરું જેથી તમને વસ્તુઓ વધારે હેલ્પફુલ થાય. બિકોઝ પેપર 1 એ દરેક માટે કોમન છે. તમારી માટે પેપર 2 પણ ઇઝી બનાવવાનો મારો ટાર્ગેટ છે. ઓકે, સૌથી પહેલાં આપણે PYQ સોલ્વ કરશું 2018 થી 2023 સુધીના, રાઈટ. હવે 2023નું આખું ક્વેશ્ચન પેપર છે, મેં સોલ્વ કરેલું છે, ઓલરેડી ચેનલ પર અવેલેબલ છે. જોયું ન હોય તો જોઈ લેજો. બિકોઝ આ વસ્તુઓ જે છે PYQs છે, તમને તમારી એક્ઝામ પ્રિપરેશન બહુ બધી હેલ્પ કરે છે. બિકોઝ PYQs જે છે ને, તમે તમારા એક્ઝામિનરનું માઇન્ડસેટ શું છે તમે જોઈ શકશો. તમને કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછે છે તમને ખ્યાલ આવી જશે. ઓકે, 2023નું ઓલરેડી કરાવી દીધું છે. 2022ની વાત કરું તો એના પણ ક્વેશ્ચન પેપર્સ જીસેટ અત્યારે પેપર 2ની વાત છે, એજ્યુકેશન પેપર, રાઈટ. આ બંને ઓલરેડી થયેલા છે 2021. ઓકે, એના અત્યારે આપણે 51 થી 75 ક્વેશ્ચન કરશું. એના પછીના નેક્સ્ટ ક્લાસમાં 75 to 100 ક્વેશ્ચન. દેટ મીન્સ આપણું 2021નું ક્વેશ્ચન પેપર પણ કમ્પ્લીટ થઈ જશે. યસ, એની વચ્ચે જે 10 ક્વેશ્ચન છૂટી ગયા છે એ પણ હું તમને કરાવી દઈશ. એટલે આપણે 2021 પણ પૂરું થઈ જશે, રાઈટ. એટલે આપણે એના જ લિસ્ટમાં આવી જશે. એ પછી આપણે 2019 અને 2018 આ બે ક્વેશ્ચન પેપર્સ બાકી રહેશે. એ પણ હું તમને પાર્ટમાં કરાવી દઈશ. અને ક્વેશ્ચન પેપર હું તમને એવી રીતે સોલ્વ કરાવું છું કે એના પરથી ડિરાઇવ્ડ ક્વેશ્ચન પણ હું તમને મતલબ કેવી રીતે કાઢવા અને એના પરથી એના આન્સર શું આવશે એ પણ હું વસ્તુઓમાં તમને ગાઈડ કરતી હોઉં છું. બિકોઝ જો ક્વેશ્ચન પેપર આન્સર કી આર ઓલવેઝ અવેલેબલ ઓન વેબસાઇટ. તો હું શું નવું કરું જે તમને હેલ્પફુલ થઈ શકે. તો મારો એ રીતે ટાર્ગેટ હોય છે. આપણે એમાંથી ડિરાઇવ્ડ ક્વેશ્ચન પણ કરશું કે જો જે PYQs હોય છે એ તમે જાણવા ખૂબ જ જરૂરી છે. બટ એ PYQsમાંથી બીજા કયા ક્વેશ્ચન એ લોકો પૂછી શકે એ માઇન્ડસેટ તમારા માઇન્ડમાં આવી જાય, એ વસ્તુઓ તમે શીખી જાઓ, તમારી માટે કોઈ પણ એક્ઝામ ક્રેક કરવી ડિફિકલ્ટ નથી રહેતી, રાઈટ. તો આપણે એ રીતે જ ક્વેશ્ચન પેપર દરેક સોલ્વ કરી છે. પેપર 1ના જો ક્વેશ્ચન પેપર હજી સુધી ચેક ન કર્યા તો ચેનલ પર જઈને જોઈ લેજો. એ પણ તમારી માટે કમ્પલસરી પેપર છે, તો વસ્તુ હેલ્પફુલ થશે, રાઈટ. હવે અત્યારે આજના વિડીયોની વાત કરું તો 51 થી 75 ક્વેશ્ચન સોલ્વ કરશું. એની જોડે જેટલા નવા ક્વેશ્ચન એમાંથી ડેરાઇવ થતા હશે એની પણ ચર્ચા કરશું, રાઈટ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ટુડેઝ ક્લાસ. ક્વેશ્ચન નંબર 51 શું કહે છે? ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સ કરિક્યુલમ ચેન્જ? ઓકે, કરિક્યુલમ ચેન્જમાં કયા કયા ફેક્ટર્સ જે છે એને ઇન્ફ્લુઅન્સ એટલે કે એને અસર પાડે છે એની વાત કરેલી છે. ઓપ્શન્સ આપેલા છે. ગ્રોથ ઇન નોલેજ, જ્ઞાનમાં વૃદ્ધિ. ઓફકોર્સ જ્ઞાનમાં જ્યારે વૃદ્ધિ થાય ત્યારે આપણે કરિક્યુલમમાં ચેન્જ લઈ જવો પડે. નવું જ્ઞાન શોધાતું હોય છે, એ પ્રમાણે કરિક્યુલમમાં પણ સમયગાળે આપણે ગવર્મેન્ટ ચેન્જ કરતી જ હોય છે, રાઈટ. એટલે આ આવશે. સેકન્ડ ઓપ્શન છે ટેકનોલોજી ચેન્જ, તકનીકી પરિવર્તન થાય. તો ઓફકોર્સ હવે અત્યારે AI કેટલી ડેવલપ થઈ ગઈ છે તેના કારણે આપણા સિલેબસમાં પણ કેટલી બધી અસર પડે છે. NEP 2020 જુઓ તો કોડિંગનો જે કોર્સ છે નાના 5th સ્ટાન્ડર્ડથી છોકરાઓને સ્ટાર્ટ થઈ જાય છે. તો આ બધી વસ્તુઓ આપણે કરિક્યુલમ પર અસર પડે છે, રાઈટ. એટલે આમાં પણ તમે એગ્રી થશો, રાઈટ. જોબ પ્લેસમેન્ટ નહીં આવે. ઓકે, જોબ પ્લેસમેન્ટના કારણે આપણું કરિક્યુલમ ચેન્જ કોઈ દિવસ નહોતું થતું. નોલેજ જે છે, ઓકે, નોલેજમાં જ્ઞાનમાં વધારો થાય તો આપણે કરિક્યુલમમાં ચેન્જીસ લઈ આવશું. એ પ્રમાણે બાળકોનું જે શું કહેવાય નોલેજને હોરાઇઝોન વધતું જશે ને. ઓફકોર્સ તો એ બધું થઈ જશે તો જોબ પ્લેસમેન્ટ બાળકો માટે ઇઝી થઈ જશે. તો ધીસ થિંગ્સ વી આર નોટ ટાર્ગેટિંગ. ઓકે, તો ઓપ્શન 3 નહીં આવે. એના પછી છે અવેલેબિલિટી ઓફ કોમ્પિટન્ટ ટીચર્સ, સક્ષમ શિક્ષકોની પ્રાપ્યતા નહીં. એના કારણે પણ કરિક્યુલમ ચેન્જ નથી થતો. ઓકે, આ ફેક્ટર એને ઇન્ફ્લુઅન્સ નથી કરતું. નીડ્સ એન્ડ એસ્પિરેશન ઓફ પીપલ, લોકોની જરૂરિયાત અને આકાંક્ષાઓ. યસ, આપણી જરૂરિયાત પ્રમાણે ડિમાન્ડ અને સપ્લાય ઓલવેઝ દરેક જગ્યાએ રહી છે. તો નોલેજમાં ઓફકોર્સ રહેશે. એ પ્રમાણે કરિક્યુલમ પણ ચેન્જ થશે, રાઈટ. ઓકે, તો 1, 2 અને 5 આવશે. 1, 2 અને 5 તમે જોવા જાઓ તો ABCDમાં Cમાં આવશે. તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન C, રાઈટ. ક્લિયર થઈ ગયું 51 ક્વેશ્ચન. હવે 52 ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 52 શું કહે છે? આઈડેન્ટિફાઈ 3 most crucial stakeholders from the following to ensure sustainable change in curriculum. કે નીચેનામાંથી અભ્યાસક્રમમાં ટકાઉ પરિવર્તન જે લાવનારા સૌથી અગત્યના 3 હિતધારકોને આપણને ઓળખવાના છે. અભ્યાસક્રમ ચેન્જ પર કયા સ્ટેક હોલ્ડર્સ છે જે
એનો ક્રુશિયલ પાર્ટ ભજવે છે. તો સૌથી પહેલું છે સ્ટુડન્ટ્સ. ઓફકોર્સ એના વગર તો એજ્યુકેશનની પ્રક્રિયા, બાળકોને તો ભણાવીએ છીએ, આપણો મેઇન વસ્તુ તો એ જ મેજર સ્ટેક હોલ્ડર સ્ટુડન્ટ કહેવાય, એટલે એ તો આવશે. એને ભણાવનારા ટીચર્સ ઓફકોર્સ એ પણ આવે, એટલે 1 અને 2 તો આવશે જ, રાઈટ. ઓકે, જો 1 અને 2 આપણે એ રીતે પણ જોઈએ ને તો આપણો આન્સર અહીંયા થઈ ગયો છે. ઓકે, આમાં 1 2 નથી, આમાંય નથી, આમાંય નથી, એટલે ઓપ્શન બી આવશે. પણ આપણે જોઈ લઈએ પેરેન્ટ્સ એ આપણે આપણે બાળકોને હેલ્પ કરતા હોઈએ છીએ, પણ આપણે એના સ્ટેક હોલ્ડર્સમાં આપણે ના આવીએ, રાઈટ. વાલીઓ ના આવે. ઓકે, એજ્યુકેશનલ ઓથોરિટીઝ, યસ ઓફકોર્સ શૈક્ષણિક સત્તાધારીઓ તો આવે જ, રાઈટ. અને જનરલ પબ્લિકને એજ્યુકેશનમાં એ ના આવે. તો આપણો સાચો આન્સર થશે 1 2 and 4. 1 2 and 4 ઓપ્શન બી છે. તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન બી, રાઈટ. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 53. The model of behavioral objective curriculum evaluation was presented by factual knowledge based questions. તમે આખું ક્વેશ્ચન પેપર જુઓ ને, તમને 15 થી 20 ક્વેશ્ચન એવા આવી જશે કે જનરલ નોલેજ બેઝ ક્વેશ્ચન, તમને અમુક વસ્તુ, અમુક ટર્મ્સ પૂછી, અમુક યર્સ પૂછ્યા, તમને આ બધી વસ્તુઓ પાકી કરેલ તમને યાદ હોય, તમારા માટે સમજી લો કે 15 થી 20 ક્વેશ્ચન તમારા આમને આમ રોકડા માર્ક્સ આવી ગયા છે, રાઈટ. એટલે આ બધી વસ્તુઓ કોઈ દિવસ જતી ન કરે. કયા મોડેલ્સ કોણે આપે છે, કયા પ્રતિમાનની વાત આવે, બરોબર છે, કયા યરમાં કઈ પોલિસી આવી, આ દરેક વસ્તુઓ યાદ રાખવા જેવી છે. કોઈ પોલિસીના ચેરમેન કયા હતા એ પણ વસ્તુઓ ધ્યાન રાખજો. એનો એક નોટબુક્સમાં એક 2-3 પેજીસમાં આ બધી ઇન્ફોર્મેશન આવી જાય. એ બધી વસ્તુઓ લખી લો અને રિપીટેડલી એ વસ્તુઓ વાંચતા જાઓ, તો તમને આ ટાઈપના ક્વેશ્ચન હશે 100% થઈ જ જશે, રાઈટ. જો એમાં ઓપ્શન્સ તમને આપેલા છે. સ્ટફલ બીમે કયું મોડેલ આપેલું છે? CIPPનું. ઓકે, એટલે આ ડિરાઇવ્ડ ક્વેશ્ચન થયો. હવે તમને નેક્સ્ટ ટાઈમ તમને ઓફકોર્સ આ પૂછેલું હોય તો તમને આ જ વસ્તુ ન પણ પૂછે, બટ તમને CIPP મોડેલ વિશે પૂછે, અથવા તો સ્ટફલ બીમે કયું મોડેલ આપે એ પૂછે. નીચે તમને આ જ ઓપ્શન્સ આપેલા હોય તો તમે ખબર હોવી જોઈએ કે સ્ટફલ બીમ જોડે ઓલવેઝ CIPP મોડેલ આવશે, રાઈટ. હિલ્ડા ટાબાએ કયું મોડેલ આપ્યું છે? ગ્રાસ રૂટનું. ઓકે, એટલે આ વસ્તુઓની નોંધ કરી લેજો. સી ધીઝ આર ધ ડિરાઇવ્ડ ક્વેશ્ચન. ઓકે, જ્હોન ડ્યુઈ એને આ ટાઈપના મોડેલ નથી આપ્યા, બટ એનું નામ શેની જોડે કનેક્ટેડ છે? પ્રોગ્રેસિવ એજ્યુકેશન. ક્લિયર? ઓકે, પ્રેગ્મેટિઝમ જોડે પણ જ્હોન ડ્યુઈ આવશે, રાઈટ. ટાયલર જે છે એ આપણા ક્વેશ્ચનનો અત્યારે આન્સર થશે. એમણે વર્તનવાદી હેતુ પ્રતિમાન એમણે આપેલું, જે ઓબ્જેક્ટિવ મોડેલ્સ કહેવાય છે. એ ઉપરાંત બીજું એનું નામ જોઈએ તો ગોલ અટેનમેન્ટ મોડેલ. ઓકે, એનામાં પણ ટાયલર જ આવશે. એટલે તમને હવે જો વર્તનવાદી હેતુ પ્રતિમાન ન પૂછે અને તમને ગોલ અટેનમેન્ટ મોડેલ પૂછે તો એનામાં પણ ટાયલર આવશે. તો અત્યારે આ જો આપણે એક ક્વેશ્ચન સોલ્વ કર્યું, એની જોડે આપણે નવી 4 ઇન્ફોર્મેશન લીધી. દેટ મીન્સ આપણે અત્યારે આ એક સ્લાઇડમાં 5 ક્વેશ્ચન સોલ્વ કર્યા, બરાબર છે. તો આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો તમારો પણ અપ્રોચ રાખજો. ઓકે, જેથી તમને વસ્તુઓની એમ કહીએ ને, એક ક્વેશ્ચન પેપરમાં 100 ને બદલે આપણે 200 થી 300 ક્વેશ્ચન ટાર્ગેટ કરી શકીએ. એટલે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ, એ પ્રમાણે આપણો અપ્રોચ હોય તો તમારાથી કોઈ પણ એક્ઝામ, નોટ ઓનલી પેપર 2 અબાઉટ એજ્યુકેશન, હું તો આની વાત નથી કરતી, પણ કોઈ પણ એક્ઝામ તમે તૈયારી કરતા હો તો ઇઝીલી સોલ્વ થઈ જાય, ઇઝીલી ક્લિયર થઈ જાય, રાઈટ. એટલે આજે છે એનો સાચો આન્સર શું થશે? ઓપ્શન ડી, રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 54 આવશે. In which of the following approaches of curriculum design constructivist orientation will be manifested? અભ્યાસક્રમ રચનાની નીચે જણાવેલમાંથી કયા અભિગમમાં સંરચનાવાદી અભિમુખતા પ્રગટ થશે? શેની વાત કરેલી છે? સંરચનાવાદી. ઓકે, કન્સ્ટ્રક્શન થતું હોય. શેનું કન્સ્ટ્રક્શન થતું હોય? ઓફકોર્સ નોલેજનું કન્સ્ટ્રક્શન થતું હોય, રાઈટ. હવે જુઓ, નીચે ઓપ્શન્સ વાંચો તમે. પહેલો ઓપ્શન શું આપે છે? અભ્યાસક્રમ રચનાનો મૂલ્યાંકન અભિગમ. આ તો મૂલ્યાંકન, તમે જે કરી લીધું છે એનું મૂલ્યાંકન કરે છે, ઇવેલ્યુએશન કરે છે. તો એમાં કયા કન્સ્ટ્રક્શનનું આવશે? નહીં આવે. સંરચના આમાં ન થાય, આ તો ઇવેલ્યુએશન થાય છે તમે કરેલું છે. તમે દેટ મીન્સ બાળકોની વાત છે, રાઈટ. જોબ એનાલિસિસ ઓફ લર્નિંગ ટાસ્ક, અધ્યયન કાર્યનું વિશ્લેષણ કરવું, નહીં. આ તો વિશ્લેષણની વાત છે, એ પણ નહીં આવે. ઓપ્શન સી શું કહે છે? ઇનપુટ પ્રોસેસ એમ્ફસાઇઝ ઓન કરિક્યુલમ, નિવેશ પ્રક્રિયાનું બળ. ખાલી ઇનપુટની જ વાત છે, નહીં, એ પણ નહીં આવે, રાઈટ. ઓપ્શન ડી શું કહે છે? કોન્સેપ્ટ મેપિંગ એઝ અ ટૂલ ફોર કરિક્યુલર ચોઇસ, અભ્યાસક્રમ પસંદગીમાં ઉપકરણ તરીકે સંકલ્પના માપન. હવે આ તમે સંકલ્પના માપન, કોન્સેપ્ટ મેપિંગ કઈ રીતે કરી શકો? ક્લાસરૂમમાં જો તમે ટીચર હો, ઓકે, જો તમને બાળકોને ઓપન એન્ડેડ ક્વેશ્ચન મૂકશો,
ઓકે. એ ઉપરાંત NEP 2020નું જો તમે મોદીજીની વાત સાંભળી હોય તો વોટ ટુ લર્ન આપણને બાળકોને નથી શીખવાડવાનું. ઓકે, આ નથી. શું શીખવવાનું છે એ બાળકોને આપણે કહેવાની કંઈ જરૂર નથી. આપણે બાળકોને શું કરવાનું છે? હાઉ ટુ લર્ન. ઓકે, તો એ શું આવ્યું? એ આવ્યું આપણું કોન્સેપ્ટ મેપિંગ. ઓકે, એ જે કન્સ્ટ્રક્ટિવિસ્ટ અપ્રોચ છે, રાઈટ, એ આવશે. એટલે તમે ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછો જેમાં બાળકો પોતાના વિચારો રજૂ કરી શકે. એક આમ ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન હોય તો યસ નો અથવા તો અમુક વસ્તુ તમે એમાંથી જ બાળકો ચૂઝ કરશે, બટ નહીં, એ લોકોને ઓપન એન્ડેડ ક્વેશ્ચન મૂકો. એમાં શું થશે? બાળકોનું નોલેજનું કન્સ્ટ્રક્શન થશે. તો એની માટે શું આવશે? કોન્સેપ્ટ મેપિંગ એઝ અ ટૂલ ફોર કરિક્યુલર ચોઇસીસ. ઓકે, સંકલ્પના માપનની વાત આવશે, એને ઉપકરણ તરીકે લેવાનું છે. તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન ડી. રાઈટ, આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. છતાં પણ ક્યારે કોઈ પણ ડાઉટ હોય તો યુ કેન ઓલવેઝ કમેન્ટ, હું તમને રિપ્લાય કરી દઈશ. રાઈટ, હવે જુઓ, ઇન CIPP મોડેલ ઓફ કરિક્યુલમ which one of the following is based on interactive mode of relationship. આંતરક્રિયાત્મક રીતની વાત કરી છે. કયા? CIPP મોડેલ. CIPP મોડેલ કોણે આપેલું? હમણાં જ આપણે એક ક્વેશ્ચન અગાઉ વાત કરી, સ્ટફલ બીમ એનું જોડે નામ આવશે. એટલે ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે આ દરેક વસ્તુઓ જોઈ લેવાની. રાઈટ, હવે જો CIPP મોડેલનું ફૂલ ફોર્મ પણ તમને ખબર હોવી જોઈએ. તમને એ પણ પૂછી શકે કે આ જે P છે, ત્રીજો P, ઓકે, એ શું છે? રાઈટ, તો તમને ખબર હોવી જોઈએ કે થર્ડ P જે છે ઓલવેઝ પ્રોસેસ હોય. ઓકે, અને જે ફોર્થ P છે એ પ્રોડક્ટ હોય. ઓકે, એટલે એને ફૂલ ફોર્મ પણ આવડવું જોઈએ. એ ક્વેશ્ચન પણ તમને આવી શકે છે. હવે જુઓ, અત્યારે આ ક્વેશ્ચન પર આપણે કોન્સન્ટ્રેટ કરી. ઇન્ટરેક્ટિવ મોડ કોન્ટેક્સમાં ન હોય, સંદર્ભ હોય ત્યારે પણ ના આવે, ઇનપુટમાં પણ નહીં આવે. બટ જ્યારે પ્રક્રિયા થતી હોય, ક્લાસરૂમમાં જે પ્રોસેસ થતી હોય છે, રાઈટ, ત્યારે આંતરક્રિયાત્મક રીત હોય છે. ટીચર બોલે, ટીચર સમજાવે, બાળકો કંઈ ખ્યાલ ના હોય તે પૂછે, એ ચર્ચા કરે, વસ્તુઓ શું થાય? એક્સપાન્ડ થાય અને એ લોકો ચર્ચા વિચારણામાં આવી જાય. તો એ જે ક્યારે થાય? ઇન્ટરેક્ટિવ મોડ પ્રક્રિયા, પ્રોસેસ જ્યારે હોય, ચાલુ હોય ત્યારે ઇન્ટરેક્ટિવ મોડ ચાલુ હોય છે, નહીં કે પ્રોડક્ટ વખતે. આ તો તમને ફાઇનલ આઉટપુટ મળી જશે, નિપજ મળી જશે. આ ત્રણેય નહીં આવે. રાઈટ, શું આવશે? પ્રક્રિયા, એમાં આંતરક્રિયા થતી હોય. પ્રોસેસ વખતે આંતરક્રિયા ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે થતી હોય છે. તો આનો સાચો આન્સર શું થશે? દેટ ઇઝ ઓપ્શન સી. રાઈટ, નાઉ ક્વેશ્ચન નંબર 56. In which of the following models of curriculum evaluation, નીચેનામાંથી જે મોડેલ્સ આપેલા છે એમાં the curriculum objectives are obtained from the students, society and subject matter. ઓકે, ઓબ્જેક્ટિવ્સની વાત કરેલી છે. કરિક્યુલમ ઓબ્જેક્ટિવ્સ ક્યાંથી મળશે? નીચેનામાંથી અભ્યાસક્રમ મૂલ્યાંકનના કયા પ્રતિમાનમાં અભ્યાસક્રમના હેતુઓ સમાજ, વિદ્યાર્થી સમાજ અને વિષય સામગ્રીમાંથી મેળવવામાં આવે છે એની વાત કરે છે. ઓબ્જેક્ટિવ્સની વાત કરે છે. ઓફકોર્સ ઓબ્જેક્ટિવ સેન્ટર મોડેલમાં તમને ક્વેશ્ચન ધ્યાનથી વાંચો, સમજો તો પણ તમને આન્સર ઇઝીલી મળી જશે. ઓકે, ઓપ્શન બી, સી અને ડી નહીં આવે. અહીંયા જે થશે એ લોકોને ઓબ્જેક્ટિવની જ વાત કરેલ છે, જે આપણને ઓબ્જેક્ટિવ સેન્ટર્ડ મોડેલ. ઓકે, હવે એ કોણે આપેલું એની પણ આપણે ચર્ચા કરી જ લીધી છે ઓલરેડી. એટલે તમને આ વસ્તુ જો તમને કઈ રીતે ક્વેશ્ચન્સ, તમને અલગ અલગ ક્વેશ્ચનથી તમે કનેક્ટ કરી શકો. રાઈટ, હવે અહીંયા ઓબ્જેક્ટિવ મોડેલ આવ્યું આન્સર, બટ તમારી જોડે ઓબ્જેક્ટિવ મોડેલની દરેક વસ્તુઓ તમારા માઇન્ડમાં રિફ્રેશ થઈ જવી જોઈએ. ઓકે, એટલે પછી કંઈ પણ ક્વેશ્ચન પૂછે તો આપણી માટે ઇઝી થઈ જાય છે. અહીંયા જે છે આન્સર શું આવશે? દેટ ઇઝ ઓપ્શન એ. રાઈટ, અને જે પ્રાઇમરી ઓબ્જેક્ટિવ કરિક્યુલમ ઓબ્જેક્ટિવ મોડેલ છે એના પ્રાઇમરી જે એના જે શું કહેવાય સ્ટેક હોલ્ડર્સની વાત કરી શકીએ તો એ છે સ્ટુડન્ટ, સોસાયટી અને સબ્જેક્ટ. એ જે ત્રણ મેજર પરિમાણ, રાઈટ, ત્રણ મેજર સોર્સિસ જે છે એ શું આવશે? વિદ્યાર્થી, સમાજ અને વિષય વસ્તુ, એ ત્રણ આવશે. રાઈટ, એટલે એ વસ્તુ પણ ધ્યાન રાખજો. હવે ક્વેશ્ચન નેક્સ્ટ 57 જોઈએ. The primary aim of supervising and cooperating with the teacher educators in the education of student teachers is the most appropriately described as શિક્ષણ પ્રશિક્ષણમાં શિક્ષક પ્રશિક્ષકોનું નિરીક્ષણ અને સહકાર આપવાનો પ્રારંભિક હેતુ ખાલી જગ્યા વિધાન દ્વારા સૌથી યોગ્ય રીતે વર્ણવી શકાય છે. બરાબર છે? શિક્ષક પ્રશિક્ષક હોય જે, ઓકે, ટીચર એજ્યુકેટર્સ હોય, રાઈટ, એનું નિરીક્ષણ અને સહકાર આપવાનું જે વસ્તુ છે એમાં કયું વિધાન ફિટ બેસશે એવી રીતે તમને બેસિકલી ક્વેશ્ચન પૂછેલો છે. પહેલો ઓપ્શન છે સેટિંગ અ ગુડ એક્ઝામ્પલ ઓફ સ્ટુડન્ટ ટીચર ટુ ફોલો
એક શિક્ષક પ્રશિક્ષણાર્થીને અનુકરણ કરવા માટે એક ઉદાહરણ પ્રસ્થાપિત કરવું, રાઈટ. મગજમાં બે વસ્તુઓ રાખજો, ધેટ ઇઝ સુપરવાઇઝિંગ અને કોઓપરેટિંગ. ઓકે, હવે એના પ્રમાણે આપણે શબ્દો પકડવાના છે અહીંયાથી. સેકન્ડ ઓપ્શન છે હેલ્પિંગ ધ સ્ટુડન્ટ ટીચર ટુ ડેવલપ ઇફેક્ટિવ વેઝ ઓફ ટીચિંગ. તમે સુપરવાઇઝ કરો છો, બરાબર છે, તમે ટીચર એજ્યુકેટરને સુપરવાઇઝ કરો છો, તમે જુઓ છો, તો એમને કોઓપરેટ કરો છો. તમે શું કરશો? તમે એ લોકોને હેલ્પ કરશો. શેની માટે? હેલ્પિંગ ધ સ્ટુડન્ટ ટીચર ટુ ડેવલપ ઇફેક્ટિવ વેઝ ઓફ ટીચિંગ. તમે કઈ રીતે ઇફેક્ટિવલી ક્લાસરૂમમાં ભણાવી શકશો બાળકોને, એ વસ્તુ તમે શીખવશો, રાઈટ. અધ્યાપનની અસરકારક રીત વિકસાવવામાં શિક્ષક, રાઈટ. પ્રશિક્ષણાર્થીઓને મદદ કરવી. ઓકે, તમે જ્યારે સહકાર આપવાની ભાવના રજૂ કરો છો, નિરીક્ષણ કરો છો, તમે જુઓ છો, તમે આ વસ્તુમાં તમે એ લોકોને હેલ્પ કરશો, રાઈટ. એટલે અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન બી, રાઈટ. એના પછી છે ડિટર્મિનિંગ ધ એજ્યુકેશનલ ફિલોસોફી ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ બાય ધ સ્ટુડન્ટ ટીચર. એ ફિલોસોફી ઇમ્પ્લિમેન્ટ કરવાની છે ને, એ સુપરવાઇઝિંગ વખતે થોડું આવશે, રાઈટ. તમે સુપરવિઝન કરતા હો, તમે જુઓ તો તમે એ વસ્તુમાં તમે જે તમારા ટીચર ટ્રેનિંગ છે, તમે એમ કહેશો કે નહીં આવી રીતે કરો તો ઇટ વિલ બી મોર હેલ્પફુલ ફોર ધ સ્ટુડન્ટ્સ, રાઈટ. એટલે એ તમે કરશો તો અહીંયા ફિલોસોફીની વાત આવશે, તત્વવિજ્ઞાનની વાત આવશે, તો એ પણ નહીં આવે, રાઈટ. પ્રોવાઇડિંગ ધ સ્ટુડન્ટ ટીચર વિથ ઇન્ફોર્મેશન ઓન ક્લાસરૂમ મેનેજમેન્ટ ટેકનિક્સ. તમે ઇન્ફોર્મેશન આપો છો, નહીં આ વસ્તુ નહીં, એના કરતાં બેટર ઓપ્શન વિલ બી ધીસ, હેલ્પિંગ ધ સ્ટુડન્ટ ટીચર ટુ ડેવલપ ઇફેક્ટિવ વેઝ ઓફ ટીચિંગ, રાઈટ. તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન બી. નાઉ ક્વેશ્ચન નંબર 58. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ. હવે આ શબ્દો પૂછેલા હોય ત્યારે હાઇલાઇટ કરી લેવું, રાઈટ. બિકોઝ ઘણી વખત શું આપણે વાંચ્યું હોય બટ એક્ઝામનું પ્રેશર હોય, ફટાફટ ક્વેશ્ચન સોલ્વ કરો તો અમુક આપણે ભૂલી જઈએ છીએ કે અહીંયા તો નોટ ટ્રુ પૂછેલું છે, આપણે ટ્રુ પર ટેક કરી આવતા હોય છે, મે બી એ ખોટું થઈ જાય એ વસ્તુઓ. ઓકે, એટલે જે વસ્તુ અમુક હાઇલાઇટ કરેલી લેવી આ ટાઈપની જ્યારે ક્વેશ્ચન પૂછેલું તો નોટ ટ્રુ તમને પૂછેલું છે. ડિફરન્સ બિટવીન ફોર્મેટિવ એન્ડ સમેટિવ ઇવેલ્યુએશન ઓફ કરિક્યુલમ. નિર્માણાત્મક એટલે કે ફોર્મેટિવ અને સારાંશિત, ઓકે, મૂલ્યાંકન વચ્ચે તફાવતના સંદર્ભમાં કયું સાચું નથી. હવે જો તમને હું એક વસ્તુ કહું, આ જે પોઈન્ટ છે તમારે પેપર 1 અને પેપર 2 એજ્યુકેશનની વાત કરું સ્પેસિફિકલી, બિકોઝ આ વસ્તુ મને એજ્યુકેશન વિશે દરેક વસ્તુ ખ્યાલ હોય, બિકોઝ એ પેપર મેં આપેલું છે, રાઈટ. તો અહીંયા આ જે ટોપિક છે ફોર્મેટિવ અને સમેટિવ ઇવેલ્યુએશન, મૂલ્યાંકન એ કોલાઇડ કરે છે. દેટ મીન્સ એ પેપર 1નો પણ પાર્ટ છે, પેપર 2નો પણ પાર્ટ છે. એટલે જ મેં ડેઇલી ડોઝની સિરીઝ છે એમાં આ ક્વેશ્ચન ડિટેલમાં, નોટ આ ક્વેશ્ચન બટ આ કોન્સેપ્ટ મેં ડિટેલમાં સોલ્વ કરાવેલો છે, બિકોઝ આ ટાઈપનો ક્વેશ્ચન તમને પેપર 1માં પૂછાયેલો છે, રાઈટ. હવે એમાં ફોર્મેટિવ સમેટિવ જે ઇવેલ્યુએશન છે, મૂલ્યાંકન છે, એ કઈ રીતે યાદ રાખવું, એના કયા કીવર્ડ્સ છે એ પકડી લેશો તમે આ વસ્તુ સમજી જશો, એ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો. એ વસ્તુ પણ મેં શીખવાડેલી છે. બટ યસ, અહીંયા ખાલી તમારે મહેનત એટલી કરવાની છે કે આ ડેઇલી ડોઝનો કયો પાર્ટ છે મને અત્યારે યાદ નથી, બટ ખાલી તમે જોઈ લેજો, ઓકે. બિકોઝ એ બધા જોઈ લેશો તો પણ તમારા માટે હેલ્પફુલ જ છે, બિકોઝ પેપર 1 ઇઝ અગેન આઈ એમ ટેલિંગ યુ ઇટ ઇઝ કમ્પલસરી ફોર યુ. તો પેપર 1 પણ તમારે કરવું જ પડશે. તો ધીસ ઇઝ ધ સિરીઝ તમને બહુ હેલ્પફુલ થશે. એમાં આ ક્લાસ પણ તમને જોવા મળશે, એટલે એ જોઈ લેજો. અત્યારે આપણે ક્વેશ્ચન પર આવીએ. Formative evaluation provide instant feedback on students' progress, whereas summative evaluation waits till end to assess student. Okay. નિર્માણાત્મક મૂલ્યાંકન, ઓકે, એ વિદ્યાર્થીની પ્રગતિનું તાત્કાલિક પ્રતિપોષણ આપે છે. હવે જો ફોર્મેટિવ ઇવેલ્યુએશન શું છે, હું કંઈક સમજાવું છું ને હું તરત ક્લાસમાં પૂછું કે કંઈક પણ એક ક્વેશ્ચન પૂછું જેથી મને ખ્યાલ આવી જાય કે યસ મેં આ પોઈન્ટ સમજાવ્યો, બાળકોને ખ્યાલ આવ્યો. 2-3 રેન્ડમલી છોકરાઓને પૂછીશ તો મને ખ્યાલ આવશે કે યસ આ પોઈન્ટ સમજાઈ ગયો, તો હવે હું મેથ્સ કરાવું છું સપોઝ, તો એના આગળના સ્ટેપ પર હું જઈ શકું છું. બટ હું જો એકને પૂછું, 2ને પૂછું, 3ને પૂછું, છોકરાઓને ખ્યાલ ના આવે તો મને એમ થાય કે નહીં આ મને વસ્તુઓ ફરીથી સમજાવવી પડશે, રાઈટ. તો એ શું થયું ફોર્મેટિવ, તમે ઓનગોઈંગ પ્રોસેસ, કન્ટિન્યુઅસ પ્રોસેસ પર કરતા હો જેનું તમને ઓન ધ સ્પોટ ફીડબેક મળી જાય, તમને પ્રતિપોષણ તરત જ મળી જશે, એની માટે તમારે વેઇટ ના કરવું પડે. જ્યારે જે સારાંશ છે એટલે કે સમેટિવ ઇવેલ્યુએશન હોય છે એ રાહ જુએ છે શેનું, એ આખું યર એન્ડ થાય અથવા તો સેમિસ્ટર એન્ડ થાય. તો આ જે છે એ વસ્તુ સાચી છે, બરોબર છે. ફોર્મેટિવ જે છે તરત તમને ઇન્સ્ટન્ટ વસ્તુ આપશે, અને જે સમેટિવ છે એ તમને એન્ડ સુધી આપશે. તો આ તો સાચી છે, એટલે આ આપણો આન્સરનો પાર્ટ નહીં થાય, રાઈટ. હવે રૂબ્રિક્સ આર યુઝડ ઇન સમેટિવ બટ નોટ ઇન ફોર્મેટિવ. રૂબ્રિક્સ જે છે, ઓકે, એ સારાંશિતમાં વપરાય છે, નિર્માણાત્મકમાં નથી હોતા. ઓફકોર્સ યસ, રૂબ્રિક્સ આપણે ફાઇનલ એક્ઝામમાં લઈએ છીએ, રાઈટ. એટલે આમાં નહીં આવે, ફોર્મેટિવમાં નહીં આવે, રાઈટ.
એટલે એ અને બીમાંથી એક પણ નહીં આવે. આ રાઈટ છે એનો મતલબ એવું નહીં કે આ આન્સરનો પાર્ટ છે. આપણને તો નોટ ટ્રુ પૂછેલું છે. આપણે જે અહીંયા નહીં આવે એ જ જોવાનું છે. ધ ગોલ ઓફ ફોર્મેટિવ ઇવેલ્યુશન ઇઝ ધ ગ્રેડિંગ એન્ડ પ્રમોશન ઓફ ધ સ્ટુડન્ટ્સ. બરાબર છે. જે વિદ્યાર્થીઓને ગ્રેડ અને બઢતી આપવી એ નિર્માણાત્મક મૂલ્યાંકનનો ધ્યેય છે. નહીં, બિલકુલ નહીં. ગ્રેડિંગ અને પ્રમોશન છે એ કોનો ધ્યેય છે? એ તો સમેટિવનો ધ્યેય છે. આપણે સમેટિવ એક્ઝામ લેશું, સેમિસ્ટર એન્ડ યર એન્ડિંગ એક્ઝામ લેશું અને ત્યારે જે રિઝલ્ટ હશે એના પરથી બાળકોને વર્ગ બઢતી મળે છે. રાઈટ. ફોર્મેટિવ તો તમે ક્લાસરૂમમાં જે તમે કન્ટિન્યુઅસ જે બેસિસ પર પૂછતા હો છો એ આવશે. તરત જ તમે એનો રિપ્લાય મળી જશે અને તરત જ એ વસ્તુઓ તમે નો ફીડબેક મળી જશે. રાઈટ. તમે ઇવેલ્યુએટ કરી શકશો ઓન ધ સ્પોટ. બરાબર છે. એટલે આ નહીં આવે. આ સમેટિવ ફોર્મેટિવનો પાર્ટ નથી, બટ યસ આ આપણા આન્સરનો પાર્ટ છે. બિકોઝ એમણે નોટ ટ્રુ પૂછ્યું છે. આ જે છે એ નોટ ટ્રુ છે. તો આન્સર શું થશે? આન્સર તમારો સી થશે. હજી આપણે સમેટિવમાં પણ જોઈ લઈએ. સમેટિવ ઇવેલ્યુશન ઇઝ ટુ ઇમ્પ્રૂવ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ બેઝડ ઓન ફીડબેક ઓફ ધ સ્ટુડન્ટ. આ ઇમ્પ્રૂવ જે શબ્દ આવે ને એ ઓલવેઝ ફોર્મેટિવ જોડે આવશે. આ તમે કીવર્ડ્સ મેં ડેલી ડોઝમાં તમને કરાવેલા છે, જોઈ લેજો. ઓકે. એટલે જો તમે પોઈન્ટ્સ બનાવતા હો, જો લખતા હો ફોર્મેટિવ અને સમેટિવ માટે, તો આ જે છે આ લોકોએ ફ્લિપ કરી દીધું છે. ઓકે. અહીંયા જે આપ્યું છે ગ્રેડિંગ પ્રમોશન એ શેમાં આવશે? સમેટિવમાં આવશે. અને ઇમ્પ્રૂવ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ બેઝડ ઓન ફીડબેક એ શેમાં આવશે? ફોર્મેટિવમાં આવશે. એટલે વસ્તુઓને શું કરી છે? આમ ફ્લિપ કરી દીધી છે. એટલું ધ્યાન રાખજો. એટલે આપણો આન્સર શું થઈ જશે? સી થઈ જશે. હજી ડી જોઈ લઈએ. બિકોઝ તમે આ નોટ્સ બનાવી લેજો ફોર્મેટિવ સમેટિવ, તો આના કંઈ પણ ક્વેશ્ચન તમને પૂછશે તો તમારા માટે ઇઝી થઈ જશે. Summative evaluation pays attention to the outcome, final result. બરોબર છે. નિષ્પત્તિ પર ધ્યાન આપે છે. રાઈટ. whereas formative evaluation progress on ongoing learning process. એના પર ફોકસ કરે છે, જે ક્લાસરૂમમાં પ્રક્રિયાઓ જે ચાલતી રહેતી હોય એના પર ફોકસ કરે છે. તો આ વસ્તુ પણ સાચી છે. એટલે આ બધું સાચું આવશે. આ જે છે દેટ ઇઝ નોટ ટ્રુ. ઓકે. તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન સી. આઈ હોપ તમે આની જોડે ફોર્મેટિવ અને સમેટિવનો ખ્યાલ પણ ક્લિયર થઈ ગયો હશે. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 59. Which of the following sequence is correct for 5E model of teaching? 5E model. હવે આ વસ્તુ 5E મોડેલ છે, તમને યાદ રાખવાના છે. ઓકે. એમાં 5E કયા કયા છે યાદ રાખવાના છે. એટલું જ નહીં, બટ સિક્વન્સમાં, ક્રમમાં યાદ રાખજો. એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આમાં આગળ વધાય છે. હવે એક ટ્રીક છે સોરી એક ટ્રીક છે, એનાથી તમને યાદ રખાવીશ. ઓકે. જો તમને એમને યાદ થઈ જાય તો વેલ એન્ડ ગુડ, તો એ રીતે પણ યાદ રાખી શકો છો. બટ જો ટ્રીકની વાત કરું તો સૌથી પહેલું હું તમને કહું કે જ્યારે આપણે મેચ્યોર થઈ છે, મમ્મી પપ્પાને એમ થાય કે બસ છોકરો કે છોકરી પરણી જાય તો આપણે આમ છોકરી ગોઠવાઈ જાય તો સારું થઈ જાય. એટલે સૌથી પહેલો એનો પહેલો પ્રોસેસ ઓકે શું હોય છે? એન્ગેજમેન્ટ હોય છે. રાઈટ. એટલે આપણે એ રીતે ખાલી યાદ કરી છે. અત્યારે ઓફકોર્સ આ ટીચિંગ લર્નિંગની વાત છે એટલે એ રીતે નહીં, બટ ખાલી એક યાદ રાખવા માટે તમને ટ્રીક કહું છું. એટલે ક્યાં એક શબ્દ આડોઅવળો થઈ જશે ને તમારો ક્વેશ્ચન અહીંયા ખોટો પડી શકે છે, બટ આપણે એક સ્ટોરી બનાવીને એને યાદ કરીએ તો વસ્તુઓ ઇઝી થઈ જશે. ઓકે. હવે તમે એવું નહીં કે તમે એન્ગેજમેન્ટ પહેલાં અમે ડેટિંગ પણ કરીએ છીએ, ચલો એ કરતા હશો બિકોઝ હવે વસ્તુઓ બહુ બધી એડવાન્સ થઈ ગઈ છે. બટ આપણે જે આપણી ટ્રેડિશનલ મેથડ છે એના પર જ એન્ગેજમેન્ટ. ઓકે. એન્ગેજમેન્ટ થઈ ગઈ. ઓકે. અને પછી શું કરો? છોકરો અને છોકરી મળે છે. શું કામ મળે છે? એટલે આપણે એ રિલેશનશિપને એક્સપ્લોર કરી શકીએ, સમજી શકીએ. રાઈટ. કે કઈ ટાઈપનું એના ઘરમાં વર્તન છે, કઈ રીતે એ લોકો બિહેવ કરે છે, કઈ રીતે એની ખાણીપીણી છે, શું છે. છોકરી પણ અવારનવાર સાસરે જતી હોય, એ બધી એ લોકોની ઘરની રીતભાત જાણવા માટે. રાઈટ. બિકોઝ ફ્યુચરમાં અહીંયા રહેવાનું છે એટલે વસ્તુઓને સારી રીતે એ લોકો એડજસ્ટ કરી શકે, સમજી શકે. ઇવન છોકરીના નેચરને પણ ઘરવાળા સમજી શકે. એટલે એની માટે આપણે વસ્તુ એક્સપ્લોર કરવા માટે આ બધી વસ્તુઓ થાય છે. પછી સમજી લો કે કંઈક એવું થયું કે છોકરો છોકરી વચ્ચે કંઈક મગજમારી થઈ થાય. હવે લાંબો સમય એન્ગેજમેન્ટ રહેતા હોય, હ્યુમન નેચર આ વસ્તુઓ થતી હોય છે. છોકરાને એમ થાય કે નહીં મારી ભૂલ થઈ ગઈ, મારી વસ્તુ હવે એમ ના કે તમે છોકરાઓની થોડી ભૂલ થાય, છોકરીઓની પણ ભૂલ થાય. બટ જનરલી હું ચાલો છોકરીઓ માટે થોડીક બાયસ થઈ જાઉં અને છોકરાને કંઈ ભૂલ થઈ ગઈ અને એ શું કરશે? એ ટ્રાય કરશે શું કરવાનું? એક્સપ્લેન કરવાનું કે ભાઈ આવું નથી, તારી ભૂલ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે, પણ આવું એકચ્યુઅલી નથી. એટલે એ બધી વસ્તુ એક્સપ્લેન કરશે. છતાં અચલને છોકરી માનતી જ નથી તો વસ્તુઓને વધારે એલોબરેટ કરશે. એલોબરેટ એટલે વધુ ડીપમાં જઈને સમજાવે. એક્સપ્લેન એટલે એક તમે ઉપર છેલ્લે લેવલથી કરતા હો. એલોબરેટ કરવું એટલે વસ્તુને ડિટેલમાં તમને સમજાવવું. તો અહીંયા શું આવશે? એલોબરેટ. ઓકે. ક્લિયર.
અને પછી છોકરીને એમ થશે, નહીં નહીં ખરેખર આવું નથી, આ તો મારું કંઈક સમજવામાં બોલતી, છોકરો તો બહુ સરસ છે, ઘર પણ બહુ સરસ છે, એટલે એને એ વસ્તુની વેલ્યુ સમજાશે. દેટ મીન્સ ઇવેલ્યુએટ. ઓકે, આપણે વેલ્યુ પર કોન્સન્ટ્રેટ કરવાનું, એટલે ઇવેલ્યુએટ. બરોબર છે. એટલે એન્ગેજમેન્ટ, એન્ગેજ, એક્સપ્લોર, એક્સપ્લેન, એલોબરેટ અને ઇવેલ્યુએટ. ઓકે, આ વસ્તુ થશે. હવે જો આ ક્યાં આવે છે ઓપ્શન? એન્ગેજ, એક્સપ્લોર, એક્સપ્લેન, એલોબરેટ અને ઇવેલ્યુએટ. એટલે આપણો ઓપ્શન ડી સાચો થશે. ઘણી વખત આપણને વસ્તુ યાદ હોય, એક્ઝામના પ્રેશરમાં આપણે ભૂલી જતા હોય. તમે એમ સિક્વન્સ યાદ કરી હોય, ગોખી નાખ્યું હોય, પણ ઘણી વખત ભૂલાઈ જાય. બટ આ રીતે સ્ટોરી યાદ કરી હશે તો એક્ઝામનું ગમે એટલું પ્રેશર કાં ન હોય, આ વસ્તુઓ તો આપણા લાઈફથી જોડાયેલી છે. લગ્ન છે, સગાઈ, આ બધી વસ્તુઓ તો આપણને ઇઝીલી યાદ રહી જાય. ઓકે, એટલે અહીંયા જે સાચો આન્સર શું થશે? ઓપ્શન ડી. રાઈટ. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 60. A group of teachers cooperatively plan the best learning situation for a particular students. જો ગ્રુપ ઓફ ટીચર્સની વાત છે, કોઓપરેટિવ પ્લાનિંગ કરે છે શેનું? બેસ્ટ લર્નિંગ સિચ્યુએશન ફોર અ પર્ટિક્યુલર સ્ટુડન્ટ. કોઈ એક છોકરા માટે, કોઈ પર્ટિક્યુલર સ્ટુડન્ટ માટેની વાત છે. મે બી બહુ જ ઇન્ટેલિજન્ટ હોય તેની માટે એક્સ્ટ્રા હેલ્પ જોઈએ. ગિફ્ટેડ બાળકો હોય તેની માટે ઓલવેઝ એક્સ્ટ્રા હેલ્પ જોઈતી હોય છે. ઇવન બહુ જ ભણવામાં વીક હોય, કોઈ કે એક જગ્યાએ સ્ટક થઈ ગયા બાળકો, તો એની માટે પણ ઓલવેઝ આપણે એડિશનલ હેલ્પ જોઈતી હોય છે. તો એ રીતે આપણે કન્સિડર કરી શકીએ. ડિસ્કસ ધ પ્લાન વિથ ધ સ્ટુડન્ટ. એ જે પ્લાનિંગ કરે છે એ સ્ટુડન્ટ જોડે ડિસ્કસ કરે છે. ઓકે, એન્ડ હેવ ધ સ્ટુડન્ટ સાઇન ધ રિટન પ્લાન. ઓકે, અને એની નીચે જે આખું પ્લાનિંગ હોય છે એની જો ડિસ્કસ કરે છે અને ટીચર અને સ્ટુડન્ટના અકનોલેજમેન્ટ માટે પછી એની સાઇન લઈ લે છે કે ઓકે આ વસ્તુ તે જોઈ છે, સમજી છે, એ પ્રમાણે આપણે વર્કઆઉટ કરશું. રાઈટ. એટલે એના પર રિટર્ન પ્લાન પર એની સાઇન લે છે. રાઈટ. તો વિચ ઓફ ધ ફોલોઈંગ બેસ્ટ ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ. રાઈટ. હવે નીચેનામાંથી શું એના પર ફિટ થશે? આ વસ્તુ તમને એક સિચ્યુએશન સમજાવી છે. રાઈટ. જો આ ટાઈપના સિચ્યુએશનલ ક્વેશ્ચન ઘણી વખત આવતા હોય છે ત્યારે શબ્દોને પકડીને આન્સર તરફ જવાનું, તો તમારી માટે વસ્તુ ઇઝી થઈ. ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે પેપર 1 અથવા પેપર 2ના દરેકે દરેક કોન્સેપ્ટ તમને સમજ્યા હોય. મે બી બહુ જ વાસ્ટ સિલેબસ હોય, અમુક વસ્તુઓ રહી જાય, ઇટ્સ ઓકે. બટ એ ક્વેશ્ચનમાં કયા કયા શબ્દો છે જે તમને તમારા આન્સરની નજીક લઈ જાય, એ ટાઈપનો શું કે એટીટ્યૂડ તમે ડેવલપ કરજો તો ક્વેશ્ચન તમારી માટે કોઈ પણ ટાઈપનો હશે ઇઝીલી સોલ્વ કરી શકશો. ઓકે, હવે ગુજરાતીમાં એક વખત જોઈ લઈ. શિક્ષકોનો એક જૂથ સહકારી રીતે કોઈ એક ચોક્કસ વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ અધ્યયન પરિસ્થિતિનું આયોજન કરે છે. વિદ્યાર્થી જોડે આયોજન અંગે ચર્ચા પણ કરે છે અને વિદ્યાર્થી જોડે લિખિત આયોજનમાં સહી કરાવે છે. તો આ પ્રક્રિયાનું શ્રેષ્ઠ વર્ણન કરતો નીચેનામાંથી કયો શબ્દ છે? પહેલું છે ઇન્ડિવિજ્યુઅલાઇઝ યુનિટ ટીચિંગ. એકમ અધ્યાપનનું વ્યક્તિકરણ. નહીં, એ નહીં આવે. ઇન્ડિવિજ્યુઅલાઇઝ યુનિટ ટીચિંગ નથી. ઓકે. ધ કોન્ટ્રાક્ટ મેથડ. કોઈ કોન્ટ્રાક્ટ સાઇન કરાવે છે તો અહીંયા સાઇનનું તો છે, ચલો બરોબર છે, અહીંયા આપેલું છે કે એક રિટર્ન પ્લાન પર સહી કરાવે છે. બટ જોઈએ હજી નીચે આપણે બેસ્ટ ફિટેડ ઓપ્શન તમારે જોવાનો છે. સૌથી વધારે બેસ્ટ ઓપ્શન કયો એ આ સિચ્યુએશન ડિસ્ક્રાઇબ કરે એ જોવાનો છે. રાઈટ. ક્યાંક તમને લાગશે કે નહીં આ થોડુંક મેચ થાય છે, આ થોડુંક મેચ થાય છે, પણ સૌથી વધારે મેચ કયું થાય છે એ તમારે જોવાનું છે. પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન, અભિક્રમિત અનુદેશન. તમને એમ થાય કે આ બધું ઇન્સ્ટ્રક્શન આપે છે એટલે એવું હશે. ચલો ઠીક છે, જોઈએ ઓપ્શન ડી તરફ જઈએ. ટીમ ટીચિંગ. જુઓ અહીંયા ગ્રુપ ઓફ ટીચર્સ છે તો ઓફકોર્સ ટીમ ટીચિંગની વાત આવશે. રાઈટ. એટલે આ મને ફિટ થાય છે એવું લાગે છે. હજી આગળ જોઈએ બિકોઝ હજી આપણને આન્સર નથી મળ્યો. રાઈટ. ઇન્ડિવિજ્યુઅલાઇઝ ઇન્સ્ટ્રક્શન. ઓકે, ઇન્ડિવિજ્યુઅલાઇઝ ઇન્સ્ટ્રક્શન શેની માટે? વ્યક્તિગત અનુદેશનની. જો અહીંયા શબ્દ આવ્યો છે, ક્યાં ગયો શબ્દ? પકડો. ફોર અ પર્ટિક્યુલર સ્ટુડન્ટ. કોઈ એક સ્ટુડન્ટની વાત છે. રાઈટ. ટીમ ટીચિંગની વાત છે, ટીમ ઓફ ટીચર્સ છે એ વાત કરે છે. પર્ટિક્યુલર સ્ટુડન્ટ એટલે ઇન્ડિવિજ્યુઅલાઇઝ ઇન્સ્ટ્રક્શનની વાત છે. રાઈટ. આ ક્લાસરૂમ ટીચિંગની વાત નથી. રાઈટ. વિથ કોન્ટ્રાક્ટ મેથડ. કોન્ટ્રાક્ટ, યસ, અહીંયા કંઈક એવું આવ્યું હતું કે કંઈક આખું હતું પ્લાનિંગ, એના પર સહી કરાવી. રાઈટ. સાચી વાત ને? ઓકે. તો જો આવ્યું રિટર્ન પ્લાન પર સ્ટુડન્ટ જોડે શું કરે છે? સહી કરાવે છે. દેટ મીન્સ યુ આર અસાઇનિંગ અ કોન્ટ્રાક્ટ. ઓકે. જો જૂથ અધ્યાપનની વાત આવી, અનુબંધ પદ્ધતિ રાઈટ આવી, બરાબર છે. કોન્ટ્રાક્ટ મેથડની વાત આવી ગઈ. વ્યક્તિગત અનુદેશન, યસ, આપણે એક છોકરા જોડે એક ચોક્કસ વિદ્યાર્થીની વાત આવી એટલે વ્યક્તિગત અનુદેશનની વાત આવી. તો જો આ તમે જુઓ ક્યાંક થોડુંક તમને એમ થાય ઓકે બી ઓપ્શન કંઈક કોન્ટ્રાક્ટની તો વાત આવી, બટ જુઓ આ તો થોડુંક જ 10% આન્સર સાચો થાય છે, અમુક જગ્યાએ 15% સાચો થાય છે. બટ અહીંયા જો
કમ્પ્લીટલી આ દરેક વસ્તુઓ જે આપણે અહીંયા હાઇલાઇટ કરેલી છે, આ છે રાઈટ, અહીંયા સાઇનની વાત છે, તો આ દરેક વસ્તુઓ અહીંયા ફિટ થઈ જાય છે રાઈટ. તો અહીંયા સાચો આન્સર શું થશે? ઓપ્શન ડી. ક્લિયર? આઈ હોપ આ વસ્તુઓ તમને સમજાઈ ગઈ હશે. ઓકે, એટલે ક્વેશ્ચન ક્યારે અઘરા નથી હોતા, બટ એને સમજવાનો અપ્રોચ તમને ખબર હોવી જોઈએ. તો દરેકે દરેક ક્વેશ્ચન, ઓકે, તમે ન કરેલા હોય એવા ક્વેશ્ચન પણ સરપ્રાઇઝીસ, આપણે લાઈફમાં સરપ્રાઇઝ ગમે છે, એટલે આપણા જે એક્ઝામિનર હોય આપણને ઓલવેઝ ક્યારેક ને ક્યારેક તો સરપ્રાઇઝ કરે, બટ આપણે પણ એના સાચા આન્સર આપીને સરપ્રાઇઝ કરી દેવાના. ક્વેશ્ચન ઓલવેઝ ઇઝી થઈ જશે. ઓકે, ના મૂવિંગ ટુવર્ડ ક્વેશ્ચન નંબર 61, એના પર જઈએ. મેથેમેટિકલ ક્વેશ્ચન પૂછેલું છે, રિસર્ચનો ક્વેશ્ચન છે, બટ યાદ રાખજો તમને આ ટાઈપના ક્વેશ્ચન આવે છે. પેપર 1માં પણ આવી જાય, ક્યારેક ક્યારેક રેન્ડમલી પેપર 2માં હોય છે, બટ એટલા ડિફિકલ્ટ નથી હોતા કે તમને આમ બહુ બધી ગણતરીઓ કરે. બહુ જ ઇઝી ક્વેશ્ચન પૂછાય છે, એટલે આ બધી વસ્તુઓ મૂકીને તમે રોકડા માર્ક્સ હોય છે, 1-2 સ્ટેપમાં તમારા થઈ જતા હોય છે. એ ટાઈપના ક્વેશ્ચન હોય છે. હજી એક આગળ ક્વેશ્ચન આવશે, આપણે જોશું. ઓકે, એટલે આ વસ્તુ એમ થાય કે નહીં, આ વસ્તુ છોડી દઈશ, તમારે 2 થી 3 ક્વેશ્ચન પૂછાઈ જાય પેપરમાં, તો તમારા સમજી લો કે 6 માર્ક્સ જતા રહે. એટલે બેટર છે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવાની પ્રેક્ટિસ આપશે. બહુ જ ઇઝી, 2-3 સ્ટેપમાં થઈ જાય એ ટાઈપના ક્વેશ્ચન હોય છે. જો હવે અહીંયા આપણે જોશું, ટુ રિસ્પોન્ડ અ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ ઓફ ધ એટીટ્યુડ સ્કેલ 40 subjects have selected agree, right, 90 have selected neutral, okay, and 80 subjects selected opinion disagree. Okay, 40 એગ્રી સ્વીકાર્યું, 90 જણાએ ન્યુટ્રલ સ્વીકાર્યું, અને 80 જે સબ્જેક્ટ એના યુનિટ્સ હતા એ લોકોએ ડિસએગ્રી સ્વીકાર્યું છે રાઈટ. હવે પૂછેલું શું છે એના પર આપણે ધ્યાન આપીએ. If chi-square is calculated for this data by equal probability method, okay, what will be the expected frequency for each option? તમને chi-square નથી પૂછ્યું, તમને બહુ જ એક નાનું પોર્શન પૂછ્યું છે, એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી પૂછેલી છે. ઓકે, આ તમને પૂછેલું છે, બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, કઈ રીતે થશે જુઓ. તમને સબ્જેક્ટ્સ આપેલા છે, કયા કયા સબ્જેક્ટ મીન્સ કે જે પાત્રો હોય એ છે કે જેમને જવાબ આપે એ સબ્જેક્ટ. આપણા હિન્દી, ગુજરાતી, સંસ્કૃતવાળા સબ્જેક્ટ નહીં. ઓકે, સબ્જેક્ટથી એક મને મૂવી યાદ આવી ગઈ, મુન્નાભાઈ MBBS પર. એમાં પણ એક સબ્જેક્ટ તરીકે લાવે. તમે સબ્જેક્ટથી આમ અનફેમિલિયર છો એવું ના કહી શકો, બધા આ પિક્ચર જોઈ જશે, એમાં પણ સબ્જેક્ટ હતો. ઓકે, એટલે એક પાત્ર હતું રાઈટ. એક્સપેક્ટેડ ફ્રીક્વન્સીની વાત કરું તો 40 રાઈટ, એના જે પાત્રો હોય એનું એડિશન કરો રાઈટ. ઓકે, એન્ડ 80 રાઈટ. કેટલા છે આપણે 3 એ લીધા, આપણે એગ્રી, ડિસએગ્રી અને ન્યુટ્રલના 3 હતા. દેટ મીન્સ આપણે ડિવાઇડેડ બાય 3 કરશું, એ આપણે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી મળી જશે. ઓકે, કેટલું થશે આનું એડિશન? જુઓ, આ ત્રણેયનું એડિશન કરી દો તો તમને મળશે 210. 170 પ્લસ 110 એટલે 180, 180 90 is 210 મળશે રાઈટ. હવે જુઓ, ડિવાઇડેડ બાય 3 કરશો રાઈટ, ડિવાઇડેડ બાય 3 કરશો, 210 ડિવાઇડેડ બાય 3 દેટ મીન્સ 70 થશે રાઈટ. હવે આ 70 જે છે એ એગ્રી માટે મળ્યું. આપણે તો 3 ફેક્ટર્સ પાડેલા છે, તો 70 બીજું શેની માટે મળશે? આપણે ન્યુટ્રલ માટે, અને ત્રીજું કયું આપ્યું છે? ડિસએગ્રી માટે, દેટ ઇઝ 70. ઓકે, અહીંયા જગ્યા નથી, 1 સેકન્ડ. એટલે આપણને 70 મળ્યો આનો, બરાબર છે. આ તમને ખ્યાલ આવી ગયો હશે રાઈટ. હવે આપણે 3 એ લોકોએ ડિવિઝનાઇઝ કર્યા છે, એગ્રી, ન્યુટ્રલ અને ડિસએગ્રી. તો એક માટે 70 મળ્યો, બીજા માટે પણ 70 મળશે, ત્રીજા માટે પણ 70 મળશે. તો એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી શું આવશે? 70 70 70. ઓકે, 70 70 70, સંમત, તટસ્થ અને અસંમત. એની માટે તો અહીંયા જે સાચો ઓપ્શન થશે એ શું થશે? ઓપ્શન એ રાઈટ. હવે જો વિચાર કરો કે આ તમે ખાલી નંબર્સને બધું જોઈને સ્કીપ કરી દીધો તો કેટલો ઇઝી ક્વેશ્ચન છે. આપણે આ વસ્તુ ઓરલી થઈ જાય એ ટાઈપનો ક્વેશ્ચન છે. આ ગણતરીની જે પણ એની પણ જરૂર ના પડે, બટ તમને સમજવા માટે, તમને એક કોન્ફિડન્સ આપવા માટે આ વસ્તુ કરી. બટ આ ટાઈપના ક્વેશ્ચનો કોઈ દિવસ છોડતા નહીં. રિસર્ચમાં ન્યુમેરિકલ આવે છે, બટ એ કરી લેવું, તમારા રોકડા માર્ક્સ આમાં સિક્યોર હોય છે રાઈટ. ક્વેશ્ચન નંબર 62, મેચ ધ ફોલોઈંગ. એ અને બી ને મેચ કરવાનું છે. એમાં શું છે? કેસ સ્ટડી, નરેટિવ રિસર્ચ અને મિક્સ મેથડ, વ્યક્તિ અભ્યાસ, કથાત્મક સંશોધન અને મિશ્ર સંશોધન પદ્ધતિ આપેલું છે. બીમાં છે ટ્રાયંગ્યુલેશન ટાઈપ. ઓકે,
ત્રિકોણીયકરણ એનો પ્રકાર છે એમ છે. પછી ઓનલી ક્વોન્ટિટેટિવ ડેટા આર કલેક્ટેડ, માત્ર સાંખ્યિક પ્રવૃત્ત નહીં આવે, અહીંયા પ્રદત્ત આવશે. ઓકે, આ ટાઈપની મિસ્ટેક્સ જીસેટમાં ઓલવેઝ થાય છે. એટલે હંમેશા યાદ રાખવું, હું પહેલેથી કહેતી હોઉં છું દરેક ક્લાસમાં કે ઓલવેઝ ઇંગ્લિશ વર્ઝન જોવું, બિકોઝ ફાઇનલી એ લોકો ઇંગ્લિશ વર્ઝનને જ માન્યતા આપતા હોય છે કંઈક પણ એવું આ ટાઈપનું મિસ્ટેક્સ હોય તો. આ તો ઠીક છે, જોડણીની ભૂલ છે આપણે સમજી શકીએ, બટ ઘણી વખત પ્રિન્ટિંગ મિસ્ટેક, ઇવન ઇનફેક્ટ આરસીનો એક ક્વેશ્ચન સોલ્વ કરાવ્યો તો એમાં પણ એકમાં આઈ થિંક BC ઓપ્શન હતા અને બીજામાં જે ગુજરાતી મીડિયમ BC ઓપ્શનને એ લોકોએ ફ્લિપ કરી નાખ્યા હતા. મતલબ જો તમે ખાલી ગુજરાતી મીડિયમ જોયેલું હોય તો તમારો અહીંયા આન્સર ખોટો થાય, બિકોઝ આન્સર કેમ એ લોકો ઇંગ્લિશ મીડિયમ પ્રમાણે જ આપે. એટલે ઓલવેઝ ઇંગ્લિશ મીડિયમ જોવાની ટ્રાય રાખો. ઇંગ્લિશ આપણે ક્યાં ઓક્સફર્ડમાં જઈને એક્ઝામ આપવાની છે એવું નથી, એકદમ સામાન્ય ઇંગ્લિશ હોય છે, આપણે આ વસ્તુઓ કરી શકીએ, બટ તમારી માટે બેનિફિશિયલ રહેશે થોડીક ઇંગ્લિશની હેબિટ રાખતા જજો. ઓકે, એટલે આ આવ્યું. પછી ઓપ્શન 3 શું છે? ડાયગ્નોસિસ ઓફ સબ્જેક્ટ ઇઝ ડન, અભ્યાસપાત્રનું નિદાન કરવામાં આવે છે, રાઈટ. હવે એના પછી છે લાઈફ એક્સપિરિયન્સ ઓફ ધ સબ્જેક્ટ્સ આર ફોકસ્ડ, અભ્યાસપાત્રના જીવન અનુભવોને કેન્દ્રમાં રાખવામાં આવે છે. હવે આપણે જે સેક્શન એ છે તો ખ્યાલ જ છે. ઓપ્શન આપણે સેક્શન B જોઈએ તો ટ્રાયંગ્યુલેશન મેથડ એ શેમાં આવે છે? એ મિક્સ મેથડ રિસર્ચમાં આવે છે, મિશ્ર સંશોધન પદ્ધતિ. આ તમને મેં રિસર્ચની જે આખી પેપર 1ની સિરીઝ કરાવેલી છે. ઓકે, અત્યારે ચાલુ જ છે. ઇનફેક્ટ રિસર્ચ એપ્ટિટ્યુડ, ઓકે, એની આખી સિરીઝ અત્યારે આઈ થિંક આજે 25th ક્લાસ લઈશું. 5 થી 6 પોઈન્ટ્સ તમને ખાલી આપેલા છે સિલેબસમાં, બટ એની માટે મેં આ વસ્તુ 25 ક્લાસમાં કવર કરી છે, દરેક વસ્તુ ડિટેલમાં સમજાવી છે. હવે તમારો રિસર્ચ જે છે આપણા પેપર 2નો પણ પાર્ટ છે, આ સિરીઝ તમારી એની માટે પણ યુઝફુલ થશે, પેપર 1 માટે પણ યુઝફુલ થશે. એટલે કહું ને 1 મંથ 2 કાજ જેવું થઈ જશે. આટલા ક્લાસ જોશો તમારા 2 યુનિટ તમારા ક્લિયર થઈ જશે, પેપર 1 એઝ વેલ એઝ પેપર 2. તે જોઈ લેજો અને આ વસ્તુ એમાં ડિસ્કસ કરાવેલી છે. એટલે 3માં 1 આવશે. હવે 3માં 1 જોઈએ તો આપણે ક્વેશ્ચનની નજીક નહીં, આન્સરની નજીક નહીં પહોંચી શકીએ, બિકોઝ આ 3 ચલો ડી તો નીકળી જ ગયું, એટલું તો મારે કન્ફર્મ થઈ ગયું. ઓકે, હવે નરેટિવ રિસર્ચ એટલે કે કથાત્મક સંશોધન. હવે જ્યારે કોઈ વસ્તુનું નરેશન કરવું છે, બરોબર છે, હું આવું મારે કોઈક એવા એફેક્ટેડ એરિયામાંથી આવું છું, ધારો કે ભૂકંપ પીડિત જે કચ્છની વાત કરીએ તો હું એ સમયે ત્યાં હતી, બરાબર છે, જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે લોકો આવી અને આ વસ્તુ થયેલી છે, અલગ અલગ લોકોના એ લોકો ઇન્ટરવ્યૂ લેતા, તો એ જે વસ્તુ એ લોકોએ અનુભવી એનું નરેશન કરશે, એની કથાત્મક, બરોબર છે, રજૂઆત કરશે. તો એ શેમાં આવશે? અનુભવોને, પોતાના અનુભવો ડિસ્ક્રાઇબ કરે છે શેમાં? કથાત્મક સંશોધનમાં. નરેટિવ રિસર્ચમાં શું કરશે? લાઈફ એક્સપિરિયન્સ હોય છે એ શેર કરતા હોય છે, રાઈટ. એટલે 2માં શું આવશે? 4 આવશે. ઓકે, 2માં 4 એટલે મારો અહીંયા આન્સર મળી ગયો. કે 2 સોલ્વ કર્યા એમાં જ મારું થઈ ગયું. ચલો હવે કેસ સ્ટડીમાં શું આવશે? કેસ સ્ટડીમાં આવશે ડાયગ્નોસ ઓફ ધ સબ્જેક્ટ ડન. ઓકે, ડાયગ્નોસિસ તમે કરશો એક સબ્જેક્ટ હોય અથવા તો એક આખું યુનિટ હોય, તમારું કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ પર કરતા હો તમે કેસ સ્ટડી, તો એનું જ તમે ડાયગ્નોસિસ, એનું જ તમે નિદાન કરશો ને એના વિશે તમે ઇનડેપ્થ સ્ટડી કરશો. તો 1માં 3 આવશે, રાઈટ. એટલે 1માં 3 એટલે અહીંયા સાચો ઓપ્શન શું થશે આપણો? ઓપ્શન C. આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. Now moving towards 63 question. In which research design cycle of data collection, analysis and interpretation continuous till satisfactory result are obtained or till probability of data collection becomes 0? ક્યાં સુધી આમ તમે આમ ખોદતા જ જાઓ જ્યાં તમને એમ કહે ને કે આપણે પાણી મળી નહીં ત્યાં સુધી આપણે ખોદતા જ જઈએ છીએ. જ્યારે આપણે કૂવો ખોદતા હોય ત્યારે આપણે શું કરીએ? ગ્રાઉન્ડ વોટર લેવલ આપણે મળે નહીં ત્યાં સુધી ખોદતા જઈએ છીએ. સેમ એઝ અ રિસર્ચ. તમે એવું કયું રિસર્ચ કરતા હો, કઈ એવી રિસર્ચ ડિઝાઇન છે જેમાં તમને એમ થાય કે બસ હવે મને અહીંયા ડેટા, બસ મારો હવે અહીંયા એન્ડ પોઈન્ટ આવી ગયો, ત્યાં સુધી તમે ડેટા મેળવવાની ટ્રાય કરતા જ રહેશો, આ પ્રોસેસ ચાલુ જ રહેશે જ્યાં સુધી ડેટા મળવાની સંભાવના શું? શૂન્ય ન થઈ જાય. એમાં આવશે ગ્રાઉન્ડ થિયરી રિસર્ચ. ઓકે, એટલે જ મેં એ ઉદાહરણ લીધું, ગ્રાઉન્ડ વોટર લેવલની વાત કરી, જેથી તમને આ વસ્તુઓ યાદ રહી જાય કે ગ્રાઉન્ડ થિયરી રિસર્ચ એમાં શું છે? આપણે ડેટા બને એટલા અંદર ઇન ડેપ્થ જઈએ છીએ ને એ વસ્તુઓ, એટલે તમે ગ્રાઉન્ડ લેવલ સુધી જાઓ છો, એકદમ તળિયા સુધી જાઓ છો, તમે ડેટા મેળવવાની, પ્રદત્ત મેળવવાની કોશિશ કરો છો. તેમાં શું આવશે? ગ્રાઉન્ડેડ થિયરી ડિઝાઇન. તો અહીંયા ક્વેશ્ચનનો સાચો આન્સર થશે ઓપ્શન A. નાઉ ક્વેશ્ચન નંબર 64. જો આ પણ આવ્યું મેથેમેટિકલ ક્વેશ્ચન, પણ બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, સો ડુ નોટ વરી, રાઈટ. ક્વેશ્ચન વાંચી લઈએ.
ઇફ ધ એફ વેલ્યુ ઇઝ ફાઉન્ડ 16 સાથે લખતા જઈએ એટલે આપણે ટાઈમ ન બગડે. એફ વેલ્યુ કેટલી મળી છે? 15. 15 બોલી 16. ઓકે. F value is found 16 by ANOVA for the scores of male and female teachers in a personality test. What will be T value for the same data? એ લોકોએ T value પૂછી છે, બરાબર. ANOVA ની વાત છે. એક વ્યક્તિત્વ કસોટીમાં પુરુષ અને સ્ત્રીના પ્રાપ્તાંકો માટે ANOVA દ્વારા F નું મૂલ્ય જો 16 મળે છે તો તે જ પ્રદત્ત માટે T ની વેલ્યુ શું મળશે? સુપર ઇઝી ક્વેશ્ચન. આ સૂત્ર જો તમને આવડતું હોય ને તો તમે આ બધી ગણતરીની માથાકૂટમાં પડો જ નહીં. આ 16 જોઈને તમે તરત જ એનો સ્ક્વેર રૂટ આપી દો. આપણને T પૂછેલું છે, F ની વેલ્યુ મૂકો, કેટલી છે? 16. આપણે અહીંયા T સ્ક્વેર મળશે, આપણે એને અંડર રૂટ કરી દઈશું, રાઈટ. એટલે T શું મળશે? 4 મળશે છે ને. હવે આવા ક્વેશ્ચન મૂકીએ તો તમને શું કહેવાય, રિસર્ચ તમને કોઈ દિવસ માફ જ ન કરે. કેટલા ઇઝી ક્વેશ્ચન પૂછાય છે છતાં છોકરાઓ કરતા નથી ને આવી રીતે જ માર્ક્સ જતા કરે છે. બટ બહુ ઇઝી ક્વેશ્ચન હોય છે, રાઈટ. ચલો, આન્સર શું મળ્યો? બી મળ્યો. 4 આન્સર આવ્યો, રાઈટ. હવે આગળ જોઈએ. જો which of the following test should be used to test hypothesis? Okay. શું છે હાઇપોથેસિસ? There is no significant difference between mean score of the student of grade 9th and 10th of Rajkot city in value awareness test. Okay. હવે જુઓ, તમને નીચે ટેસ્ટ આપેલી છે: 1 tail test, 2 tail test, chi-square test કે પિયર્સન રેન્ક કોરિલેશન ટેસ્ટ તમને આપેલું છે. હવે જો કઈ રીતે ખબર પડશે? બીજું બધું રાજકોટ હોય કે અમદાવાદ હોય કોઈ ફેર જ નહીં પડતો મને. આ તો તમને એડિશનલ વસ્તુ આપી છે. મને કોન્સન્ટ્રેટ, ધ્યાન શેના પર આપવાનું છે? આ બે શબ્દો પર આપવાનું છે. ધોરણ 9 અને ધોરણ 10. મતલબ બે ગ્રુપ આવ્યા, બે ગ્રુપની વાત આવી એટલે કઈ થશે? 2 tail test થશે, દ્વિપુચ્છીય કસોટી. ઓકે, રાઈટ. શેની માટે મેં દ્વિપુચ્છીય લીધી તમને ખબર હોવી જોઈએ, રાઈટ. અહીંયા મેં આન્સર કયો અને તમને ખ્યાલ આવી જાય કે શા માટે આન્સર લીધો છે. અધરવાઇઝ ક્વેશ્ચન એન્ડ આન્સર તમને વેબસાઇટ પરથી પણ મળશે, પણ એની માટેનું રીઝનિંગ તમને અહીંયા મળશે જ્યારે બે ગ્રુપ આપેલા હોય. ઓકે, બે ગ્રુપ આપેલા છે 9 અને 10 ના, ત્યારે ઓલવેઝ 2 tail test આવશે, રાઈટ. ક્લિયર થઈ ગયું? ઓકે, તો અહીંયા જે સાચો આન્સર થશે that is option B. Now question number 66. If calculated T value is found 2.13 while testing the null hypothesis at degree of freedom કેટલી આપી છે? 30. What the decision should be taken? Okay, ત્યારે શું નિર્ણય લેવામાં આવશે? રાઈટ. શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરતી વખતે ડિગ્રી ઓફ ફ્રીડમ 30 માટે T નું ગણેલ મૂલ્ય 213 મળે ત્યારે શું નિર્ણય લેવો જોઈએ? નીચે તમને ઓપ્શન્સ આપેલા છે. હવે યાદ રાખજો કે બે વસ્તુ હોય છે, ખબર છે? ટી કેલ્ક્યુલેટેડ અને બીજી હોય છે શું હોય છે? ટી ટેબ્યુલર અથવા તો ક્રિટિકલ વેલ્યુ, રાઈટ. જ્યારે ટી કેલ્ક્યુલેટેડ વેલ્યુ જે છે એ ટેબ્યુલર વેલ્યુ કરતાં વધી જાય ત્યારે શું થાય છે? હાઇપોથેસિસ શું થશે? રિજેક્ટ થશે. આ પહેલી કન્ડિશન છે, યાદ રાખી લેજો. હવે જો એનાથી વસ્તુઓ ઉલટી થશે, that means T calculated, this is but obvious, તમે સમજી શકો છો. કેલ્ક્યુલેટેડ વેલ્યુ જ્યારે T ટેબ્યુલર વેલ્યુ. હવે ટેબ્યુલર વેલ્યુ that means જો તમે આ વસ્તુ ખ્યાલ ન હોય, મે બી તમે સ્ટેટ્સ ન રાખ્યું હોય તો તમને કદાચ મે બી ખ્યાલ ન હોય અથવા તો તમે શરૂઆતના તમે માસ્ટર્સના પહેલા સેમિસ્ટરમાં, બીજા સેમિસ્ટરમાં તો કદાચ ખ્યાલ ન હોય તો ટેબ્યુલર વેલ્યુ તમને કોઈ પણ જે સ્ટેટિસ્ટિક્સની બુકમાં પાછળ ટેબલ્સ આપેલા હોય છે એમાં વેલ્યુ હોય છે, એ વસ્તુ ગણવાની હોય છે. અને કેલ્ક્યુલેટેડ વેલ્યુ that means things which you have calculated, તમને કેલ્ક્યુલેશન જે T ની વેલ્યુ મળી છે એ કેલ્ક્યુલેટેડ વેલ્યુ કહેવાય ને. ટેબ્યુલર વેલ્યુ જે ટેબલમાં એક ફિક્સ હોય છે એ આપેલી હોય છે તમને, રાઈટ. આ બે વેલ્યુ એટલે તમને આ ખ્યાલ આવી ગયો. હવે જ્યારે આ વેલ્યુ કેલ્ક્યુલેટેડ વેલ્યુ ટેબ્યુલર વેલ્યુ કરતાં નાની હશે ત્યારે શું થશે? એ વસ્તુ નોટ રિજેક્ટેડ, ધેટ મીન્સ તમે એક્સેપ્ટ કરશો, રાઈટ. હવે જો અહીંયા ટી કેલ્ક્યુલેટેડ વેલ્યુ કેટલી છે? 2.13 છે, રાઈટ. હવે આ કેસમાં આપણે જોઈએ ટી કેલ કેટલું છે? 2.13 છે, રાઈટ.
હવે બે છે લેવલ ઓફ સિગ્નિફિકન્સ, 0.5 અને 0.05 અને 0.01 ની વાત કરેલી છે, રાઈટ. અને ડિગ્રી ઓફ ફ્રીડમ 30 છે. હવે અહીંયા લખું છું ડિગ્રી ઓફ ફ્રીડમ 30 છે એટલે આપણે 29 એ ટેબ્યુલર વેલ્યુ જોશું, રાઈટ. હવે 29 ને તમે જોશો 0.05 માટે તો તમને કેટલી વેલ્યુ મળશે? ટી ટેબ્યુલર વેલ્યુ લખું છું તમને જેથી ખ્યાલ આવે કેટલું મળશે, 2.04 મળશે. ઓકે, એટલે આ જે કેલ્ક્યુલેટેડ વેલ્યુ જે છે એ વધી ગઈ ટેબ્યુલર વેલ્યુ કરતા, તો શું થશે? રિજેક્ટ થશે, રાઈટ. એટલે અહીંયા રિજેક્ટ થયું. હવે આ કયા માટે મેં કહ્યું? આ જે છે એ 0.05 માટે છે. ક્લિયર આ વસ્તુ? એટલે આ થઈ ગયું અહીંયા તમારો ક્વેશ્ચન સોલ્વ. હાઇપોથેસિસ ઇઝ રિજેક્ટેડ એટ 0.05 લેવલ ઓફ સિગ્નિફિકન્સ, રાઈટ. એટલે કઈ રીતે થયું એ મેં તમને સમજાવી દીધું. હજી તમને એક ઓપ્શન આપેલું છે કે 0.01 લેવલે શું થશે, ચલો એ પણ હું તમને ચેક કરી દઉં જેથી તમને ખ્યાલ આવી જાય. ઓકે, હવે આ ક્વેશ્ચન તમારી માટે એક શું કહેવાય, ટોર્ચ બેરિયર રહેશે. કે હવે આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તમને આ વસ્તુઓ જો આ વસ્તુ ખબર હોય તો આ ટાઈપના ક્વેશ્ચન હાઇપોથેસિસનો રિજેક્ટ થશે કે નહીં થાય તમને અહીંયાથી ખ્યાલ આવી જ જાય. આ નોટ ડાઉન કરી લેજો. ઓકે, હવે 0.01 લેવલે ટી કેલ્ક્યુલેટેડ વેલ્યુ સેમ રહેશે, બરાબર છે. અહીંયા લખું છું જેથી તમને આ શું છે તમને ખ્યાલ આવી જાય. આ કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે, રાઈટ, 2.13. હવે આપણે શેની વાત કરીએ છીએ? હવે 0.01 ની. હવે આ વેલ્યુઝ તમારે યાદ રાખવી પડે. કેટલી જ છે અહીંયા ટી, આ કેલ્ક્યુલેટેડ, આ ટેબ્યુલર વેલ્યુ છે. કેટલી છે? 0.01 ને એ છે 2.75. હવે શું 2.75 કરતા 2.13 મોટો છે? નહીં. તો આ વસ્તુ અહીંયા રિજેક્ટેડ નહીં થાય. દેટ મીન્સ વી આર ગોઈંગ ટુ એક્સેપ્ટ ઇટ. કયા? 0.1 લેવલ ઓફ સિગ્નિફિકન્સ. ઓકે, એટલે આ જે છે એ આપણો સાચો આન્સર થશે. આ જે છે નહીં આવે, આ નહીં આવે બટ ઓબ્વિયસલી બી અને સી વાળો ઓપ્શન પણ નીકળી જશે. અને હાઇપોથેસિસ ઇઝ રિજેક્ટેડ આ નહીં આવે, અહીંયા આવશે હાઇપોથેસિસ ઇઝ રિજેક્ટેડ એટ 0.05 લેવલ. બીકોઝ અહીંયા ખાલી એ લોકો જનરલ સ્ટેટમેન્ટ આપ્યું છે. જો અહીંયા રિજેક્ટ થાય છે, અહીંયા નથી થતું, એટલે આ તમે કન્સિડર ના કરી શકો, રાઈટ. એટલે અહીંયા ઓપ્શન બી આવશે. ઓકે, અને બી ને સી શું કામ નહીં આવે એનું પણ તમને આપી દીધું કે સી જે છે એ નહીં આવે. દેટ મીન્સ આ પણ ઓપ્શન નહીં આવે, રાઈટ. એટલે અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન બી, રાઈટ. ઓકે, હવે કઈ રીતે ગણતરી કરવી, કઈ રીતે આ વસ્તુ રિજેક્ટ થાય, બધી વસ્તુ, ડિગ્રી ઓફ ફ્રીડમ શું છે, કેલ્ક્યુલેટેડ વેલ્યુ, ટેબ્યુલર વેલ્યુ, ક્રિટિકલ વેલ્યુ, ઓકે, કોમ્પ્યુટેડ વેલ્યુ પણ કહેવાય છે. અને જે તમે કેલ્ક્યુલેટ કરો એટલે એ વસ્તુ ક્યારેય આમ નવા શબ્દો જોઈને ગભરાય નહીં જવાનું. મેં તમને દરેક ઓપ્શન્સ જે મેક્સિમમ રીતે સોલ્વ થાય દરેક વસ્તુ મેં તમને અહીંયા કહી દીધી છે. એટલે આ ટાઈપનો ક્વેશ્ચન આવે ત્યારે ભૂલ નહીં કરતા. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 67 સ્કેલ્સ પર ક્વેશ્ચન છે. હવે જો મિની સિરીઝ, બીકોઝ આ જે છે એ પાછો તમારા પેપર 1 અને પેપર 2 બંનેમાં આવે છે. મિની સિરીઝમાં મેં તમને સ્કેલ્સનો આખો ક્લાસ લીધેલો છે. ઓકે, એ ક્લાસ જોઈ લેજો એટલે તમને આ વસ્તુઓ ખ્યાલ આવી જશે, રાઈટ. સેક્શન એ માં 4 સ્કેલ્સ આપેલા છે અને એની સાથે ઓપ્શન્સ આપેલા છે. સેક્શન બી માં કે કઈ સાથે શું મેચ થશે એ છે. ઓકે, હવે આપણે ઓપ્શન બી જોઈએ. ડિસ્ટન્સ બિટવીન સુરત એન્ડ વડોદરા. સુરત વડોદરા વચ્ચેનું અંતર. હવે જો તમે સુરતથી વડોદરા હો, હું સુરત હોઉં ને તમે વડોદરા હો, તેની વચ્ચે જે ડિસ્ટન્સ હોય એ આપણે કહીએ. બટ હું સુરતથી તમારા ઘરે વડોદરા જ આવી ગઈ તો ડિસ્ટન્સ શું થઈ જશે? 0 પણ થઈ જાય ને, એક સમયે 0 પણ આવે. અને યાદ રાખજો એબ્સોલ્યુટ 0 ઓલવેઝ કમ્સ અંડર રેશિયો સ્કેલ. ઓકે, એબ્સોલ્યુટ 0 હંમેશા રેશિયો ગુણોત્તર માપનમાં આવશે. એટલે 4 જોડે 1, 4 જોડે 1, બસ મારો અહીંયા થઈ ગયો ડે ધનાદન ક્વેશ્ચન સોલ્વ. એક જ ઓપ્શનમાં આપણો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે. આ ટાઈપના પણ આપણી માટે એ લોકો થાળી પીરસીને રાખે છે કે બસ તમે સોલ્વ કરો ને તમે જીસેટનું સર્ટિફિકેટ લઈ જાઓ એ ટાઈપના. છતાં આપણે ભૂલો કરી આવીએ છીએ, બટ ડુ નોટ વરી, હવે ભૂલ નહીં થાય. બિકોઝ આપણી પાસે સફિશિયન્ટ ટાઈમ છે. તૈયારી હું કરાવીશ એટલી મારી જવાબદારી, પણ કરવાની જવાબદારી તમારે લેવી પડશે, થઈ જશે. ઓકે, આ ટાઈપના ક્વેશ્ચન જો કેટલા સુપર છે. એક વસ્તુ આવડતી હોય તો તમે આ વસ્તુઓ સોલ્વ કરી શકો છો. બટ એવરી ટાઈમ એવું નથી હોતું. એટલે ક્લાસ જોઈ લેજો, કોન્સેપ્ટ સમજી લેજો તો વસ્તુઓ ઇઝી થઈ જશે. ઓકે, હવે એ ઉપરાંત આપણે જોઈ લઈએ કે જો 3 જોડે 5 છે, 3 જોડે 5 ઇન્ટરવલ સ્કેલ અંતરાલ માપન. એમાં શું આવશે?
સ્કોર્સ ઓબ્ટેન બાય ધ સ્ટુડન્ટ્સ ઇન રીઝનિંગ ટેસ્ટ, તો એમાં આવી જશે, બરોબર છે, ઓર્ડિનલ સ્કેલ, બરોબર છે, એમાં શું આવશે, 2 જોડે 4 છે, ઓર્ડિનલ એટલે ક્રમલક્ષી, એટલે તમે એમાં ક્રમ આપી શકશો. રેન્ક્સ ગિવન ટુ ધ સ્ટુડન્ટ્સ ઓન ધ બેસિસ ઓફ રિઝલ્ટ એક્ઝામ, એટલે રેન્કમાં તમે ક્રમ આપી શકો છો, એટલે આ ક્રમ માપલક્ષીમાં આવી જશે, રાઈટ. ક્લિયર થઈ ગયું. અરે નોમિનલ સ્કેલ, એમાં આવશે 3 ડિવિઝન ઓફ ધ સબ્જેક્ટ ઓન ધ બેસિસ ઓફ ધેર જેન્ડરના બેસિસ પર, ઓકે, એનું ડિવિઝન, છોકરા છોકરી એ પ્રમાણે તમે ડિવિઝન કરો પાત્રોનું, તો એ શેમાં આવશે, નોમિનલ સ્કેલમાં આવશે, રાઈટ, નામલક્ષી માપનમાં આવશે. ઓકે, હવે આ એક્ઝામ્પલ, આ સેમ એક્ઝામ્પલ આપીને મેં ક્લાસમાં વસ્તુઓ સમજાવી છે, એટલે હવે ક્લાસ જોઈ લેજો. અહીંયા જે આપણો સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન ડી. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 68. Which type of hypothesis is, તમને જે આપેલી છે કઈ હાઇપોથેસિસ છે પૂછેલું છે, એડજસ્ટમેન્ટ લેવલ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ ઇઝ હાયર દેન ધેટ ઓફ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ. ઓકે, વિજ્ઞાન સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ કરતાં વિજ્ઞાન અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની અનુકૂલનની કક્ષા ઉચ્ચ હોય છે, તમને ઉત્કલ્પના આપી છે. ઓકે, હવે જુઓ આ ઉત્કલ્પના જે છે, તમને અહીંયાથી કોઈ ડાયરેક્શન મળે છે, તમે યસ મેમ ઓફકોર્સ તમને ડાયરેક્શન મળી જાય છે કે વિજ્ઞાનના સ્નાતક કક્ષા કરતા જે અનુસ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએટના છોકરાઓ હશે એ લોકોની અનુકૂલનની જે કક્ષા, એ લોકો બીજા જોડે વધુ સારી રીતે અનુકૂલન સાધી શકે છે. ડાયરેક્શન મળી ગઈ ને, બે જે હતા આપણા વેરિયેબલ, એક તો સ્નાતક અને અનુસ્નાતક, બટ તમને ડાયરેક્શન મળી ગઈ કે અનુસ્નાતક વાળા ની અનુકૂલન ક્ષમતા વધારે સારી હોય છે. ધેટ મીન્સ યુ આર ગેટિંગ ધ ડાયરેક્શન. તો આ કઈ હાઇપોથેસિસ થશે, દિશા સૂચક. ઓકે, હવે હાઇપોથેસિસનો આખો ક્લાસ મેં તમને કરાવેલો છે. ઓકે, એ રિસર્ચના જે પ્લેલિસ્ટ છે એમાં જઈને જોઈ લેજો. પેપર 1નું જે પ્લેલિસ્ટ છે એમાં પણ ઇનફેક્ટ મેં એડ કરેલું છે. ઓકે, તો એ જોઈ લેજો તો વસ્તુઓ તમને ખ્યાલ આવી જશે ડિટેલમાં. બાકી ક્વેશ્ચન મેં તમને સમજાવી દીધો કે તમને એક જગ્યાએ ડાયરેક્શન મળી જાય તો એ તમારી કઈ હાઇપોથેસિસ થઈ જશે, ધેટ ઇઝ ડાયરેક્શનલ હાઇપોથેસિસ. તો અહીંયા જે સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન સી, રાઈટ. ક્વેશ્ચન નંબર 69. વિચ ટાઈપ ઓફ હાઇપોથેસિસ ઇઝ, નીચે પાછું તમને હાઇપોથેસિસ આપી છે અને કઈ પ્રકારની છે તમને પૂછેલું છે. This is significant difference between mental stress of government and non-government employees. સરકારી અને બિનસરકારી કર્મચારીઓના માનસિક તાણ વચ્ચે સાર્થક તફાવત છે. ઓકે, એટલે જો this is significant difference, there is no significant difference હોય તો નલ આવે, તો અહીંયા નલ તો ગયું જ, રાઈટ. જો તમને અહીંયા કોઈ ડાયરેક્શન મળી કે ગવર્મેન્ટનું વધારે હોય છે અથવા તો ગવર્મેન્ટ એમ્પ્લોયને જલસા હોય છે, બીજા નોન ગવર્મેન્ટ વાળા હેરાન થતા હોય છે, તે લોકોનું મેન્ટલ સ્ટ્રેસ લેવલ વધારે હોય છે, એવું કોઈ તમને ડાયરેક્શન મળી છે? તમે કહો નહીં મેમ અહીંયા તો બંને વચ્ચે સેમ છે, એવું જ કંઈક આપ્યું છે, એટલે એ નથી, ડાયરેક્શન નથી મળી, એટલે દિશા સૂચક પણ નહીં આવે, રાઈટ. એટલે એ અહીંયા સી નીકળી ગયું છે, એટલે ઓબ્વિયસલી આ ઓપ્શન નીકળી જશે, ડી. અહીંયા જે મળ્યું એ નોન ડાયરેક્શનલ મળ્યું, બિન દિશા સૂચક. જો પેલામાં દિશા મળતી હતી આપણને, એક બાજુ એ વસ્તુ ઇન્ક્લાઇન થતી હતી, સ્નાતક અનુસ્નાતક વાળા તરફ ઇન્ક્લાઇન થતી, એટલે આપણે ડાયરેક્શન મળી ગઈ. બટ અહીંયા એવું કંઈ સરકારી બિન સરકારી વચ્ચેનું મેન્ટલ સ્ટ્રેસમાં કોઈ તમને ડાયરેક્શન નથી મળતી, રાઈટ. એટલે આજે શું છે, બિન દિશા સૂચક, નોન ડાયરેક્શનલ. એટલે અહીંયા શું આવશે આન્સર, ઓપ્શન એ. આઈ હોપ ક્લિયર થઈ ગયું છે ડાયરેક્શનલ નોન ડાયરેક્શનલ કઈ રીતે ચૂઝ કરવી, રાઈટ. ક્વેશ્ચન નંબર 70 તરફ આગળ વધીએ. રીડ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ કેરફુલી. નીચે તમને સ્ટેટમેન્ટ્સ આપેલા છે. પહેલું સ્ટેટમેન્ટ છે, ધ ડેટા આર ઓબ્ટેન ઇન ઇન્ટરવલ સ્કેલ ઇઝ ક્વોલિટેટિવ રિસર્ચ. ઓકે, ગુણાત્મક સંશોધનમાં અંતરાલ માપ પદ્ધતિમાં પ્રદત્ત મેળવવામાં આવે છે. ઓકે, હવે એના પછી શું છે, મોર દેન વન રિસર્ચ ટૂલ કેન બી યુઝડ ઇન ક્વોલિટેટિવ રિસર્ચ. ગુણાત્મક સંશોધનમાં એક કરતાં વધારે ઉપકરણોનો ઉપયોગ થાય છે, રાઈટ. ઓકે, હવે એના પછી છે, મોર દેન વન રિસર્ચ મેથડ કેન બી યુઝડ ઇન એની સિંગલ ક્વોલિટેટિવ રિસર્ચ. તો એકથી વધારે રિસર્ચ તમે કોઈ પણ ક્વોલિટેટિવ રિસર્ચમાં મેથડ તમે યુઝ કરી શકો છો. તો યસ, કે ગુણાત્મક સંશોધનમાં એક કરતાં વધારે સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. એમાં સાચું કયું છે એ પૂછેલું છે. જુઓ આ વસ્તુ છે, મોર દેન વન
રિસર્ચ મેથડ કેન બી યુઝડ, ત્યારે જ આપણે ટ્રાયંગ્યુલેશન કહીએ છીએ ને, એકથી વધારે રિસર્ચ મેથડ કોઈ એક સિંગલ ક્વોલિટેટિવ રિસર્ચમાં વાપરી શકો તો યસ ઓફકોર્સ વાપરી શકીએ છીએ, અલગ અલગ રિસર્ચ મેથડ આપણે એમાં વાપરી શકીએ છીએ. તો આ સાચું છે, રાઈટ. એટલે સ્ટેટમેન્ટ 3 છે એ કરેક્ટ છે. ઉપર જોઈએ, મોર દેન વન રિસર્ચ ટૂલ કેન બી યુઝડ ઇન ક્વોલિટેટિવ રિસર્ચ, એકથી વધારે રિસર્ચ ટૂલનો ઓફકોર્સ તમે ઓબ્ઝર્વેશન કરતા હો છો, રાઈટ. તમે એની પાસેથી કોઈ પણ ક્વેશ્ચન આવે એ પણ ફિલ કરાવો, તમે જ્યારે મુલાકાત લો ક્વોલિટેટિવ રિસર્ચની વાત છે, ગુણાત્મક સંશોધનમાં તમે ઓફકોર્સ વાપરો છો, રાઈટ. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે, રાઈટ. હવે ઉપર જઈએ, ડેટા આર ઓબ્ટેન ઇન ઇન્ટરવલ સ્કેલ ઇન ક્વોલિટેટિવ રિસર્ચ, ગુણાત્મક સંશોધનમાં અંતરાલ પદ્ધતિમાં પ્રદત્ત મેળવવામાં આવે છે નહીં, એ નહીં આવે. ઓકે, ઇન્ટરવલ સ્કેલ એ નહીં આવે. તો અહીંયા જે સાચું શું થશે, દેટ ઇઝ ઓપ્શન 2 અને 3 સાચા છે આપણા. 2 અને 3 જોઈએ તો આપણું શું છે, ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ વન. ઓકે, કરેક્ટ પૂછેલું છે એટલે અહીંયા શું થશે, 2 અને 3 સાચા છે એટલે આપણું ઓપ્શન ડી આપણે કન્સિડર કરશું સાચું છે, રાઈટ. હવે ક્વેશ્ચન નંબર 71 જોઈ લઈએ. Portfolio assessment can provide dash opportunity for monitoring progress towards identified outcomes, right. હવે પોર્ટફોલિયો અસેસમેન્ટ છે એ ઓળખાયેલ એટલે કે વિચારેલ નિષ્પત્તિ તરફ પ્રગતિનું અનુશ્રવણ કરવાની ખાલી જગ્યા તકો પૂરી પાડે છે. ઓકે, તો પોર્ટફોલિયો અસેસમેન્ટ આપણે કરતા હોઈએ છીએ ત્યારે યાદ રાખજો, ફોર્મેટિવ અને સમેટિવ બે ટાઈપનું આવી જાય છે. ઓકે, જે ક્લાસરૂમમાં તમે ઓબ્ઝર્વ કરતા હોય એ પણ તમે લખતા હો છો, એને ફાઇનલ જે સમેટિવ ઇવેલ્યુએશનમાં જે તમને એના જે રિઝલ્ટ અચીવમેન્ટ સ્કોર પ્રાપ્ત થાય એ પણ વસ્તુ આપણે પોર્ટફોલિયો અસેસમેન્ટમાં બધી વસ્તુઓનો આપણે નોટ ડાઉન કરતા હોઈએ છીએ. એટલે બંને આવશે. તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન સી, રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 72. રિફ્લેક્ટિવ જર્નલ ડઝ નોટ ઇન્ક્લુડ, રિફ્લેક્ટિવ જર્નલમાં ખાલી જગ્યાનો સમાવેશ થતો નથી. રિફ્લેક્શન ઓન એક્શન, તો એનો તો સમાવેશ થાય છે. ઓકે, ક્રિયા પર રિફ્લેક્શન, એને કોઈ પણ ક્રિયા કરી એમાં પ્રતિભાવ એ આવશે. રિફ્લેક્શન ઇન એક્શન, ક્રિયામાં પ્રતિભાવ. ઓકે, રિફ્લેક્શન ફોર એક્શન, ક્રિયા માટે પ્રતિભાવ. રિફ્લેક્શન ઓફ એક્શન, કોઈ પણ એક્શન એનો ક્રિયાનો કોઈ પણ પ્રતિભાવ એ રિફ્લેક્ટિવ જર્નલમાં એનો સમાવેશ કરતા નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓન, ઓફ, ઇન, ફોર એ બધુંમાં કન્ફ્યુઝ થઈ જાય. આ દરેક વસ્તુઓનો સમાવેશ થશે શેમાં, રિફ્લેક્ટિવ જર્નલમાં, રાઈટ. બટ આ જે રિફ્લેક્શન ઓફ એક્શન, બરાબર છે, ક્રિયાનો પ્રતિભાવ એ રિફ્લેક્ટિવ જર્નલમાં નહીં આવે. તો એનો તમારો આન્સર શું થશે, દેટ ઇઝ ઓપ્શન ડી, રાઈટ. Which among the following is not, નોટમાં ક્વેશ્ચન છે, નોટ ધ ઓબ્જેક્ટિવ ઓફ પેડાગોજિકલ એનાલિસિસ, નીચેનામાંથી શિક્ષણ શાસ્ત્રીય વિશ્લેષણનો હેતુ કયો નથી, એ તમને પૂછેલો છે, રાઈટ. પહેલું છે that is analysis to analyze the curricular content into meaningful component. ઓકે, તો એ છે અભ્યાસક્રમીય વિષયવસ્તુનું અર્થસભર ઘટકોમાં વિશ્લેષણ કરવું. ઓકે, તો એ તો એનો હેતુ છે, રાઈટ. એન્ટિસિપેટ કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્ટ્રક્શનલ ઓબ્જેક્ટિવ ફોર ઈચ કોમ્પોનેન્ટ, દરેક ઘટક માટે સર્વગ્રાહી અનુદેશન હેતુઓ માટે પહેલેથી વિચારવું. યસ, તો એ પણ છે, આપણે તો નોટમાં પૂછેલું છે. ટુ ઇમ્પ્રૂવ રેપિડિટી ઓફ લર્નિંગ આઉટકમ, અધ્યાપન નિષ્પત્તિની ઝડપ વધારવી નહીં. આ એનો વિશ્લેષણનો હેતુ નથી. રેપિડિટી વધારવી, ઝડપ વધારવી એમાં નહીં આવે, એટલે આ એનો હેતુ નથી. તો અહીંયા આપણો આન્સર થઈ જશે, રાઈટ. હવે ઓફકોર્સ ચોથું આવી જશે, ટુ ડિઝાઇન અપ્રોપ્રિએટ ઓબ્જેક્ટિવ બેઝડ લર્નિંગ એક્સપિરિયન્સ ફોર ડિફરન્ટ સ્ટેજીસ એન્ડ કોન્ટેન્ટ્સ, તો એ પણ આવશે, રાઈટ. આવશે, દેટ મીન્સ આન્સરનો નહીં આવે બટ એનો પાર્ટ આવશે, રાઈટ. જુદા જુદા સ્તરો અને વિષય વસ્તુ માટે યોગ્ય હેતુ અને એને આધારિત અધ્યયન અનુભવની યોજના તૈયાર કરવી, તો એ વિશ્લેષણનો પાર્ટ, પેડાગોજિકલ એનાલિસિસનો પાર્ટ છે. બટ કોઈની ઝડપ વધારવી એનો પાર્ટ નહીં આવે. તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન સી. ઓકે, નાઉ મૂવિંગ ટુવર્ડ ક્વેશ્ચન 74. વિચ અમંગ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ સિક્વન્સ ઓફ રિફ્લેક્ટિવ લેવલ ઓફ ટીચિંગ, ચિંતનાત્મક અધ્યાપનનો સાચો ક્રમ કયો છે. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, ફેક્ચ્યુઅલ નોલેજ બેઝ. જો આ ટાઈપના ક્વેશ્ચન હું તમને કહું ને
15-20 ક્વેશ્ચન તમને આ વસ્તુઓ તમને બેઝ ઇન્ફોર્મેશન ખબર હોય તો પણ તમારા સોલ્વ થઈ જાય છે. ફોકસ, સિન્ટેક્સ, સોશિયલ સિસ્ટમ, સપોર્ટ સિસ્ટમ પહેલું છે. બીજું છે ફોકસ, સોશિયલ સિસ્ટમ, સિન્ટેક્સ એન્ડ સપોર્ટ સિસ્ટમ. થર્ડ છે ફોકસ, સોશિયલ સિસ્ટમ, સપોર્ટ સિસ્ટમ એન્ડ સિન્ટેક્સ. એન્ડ લાસ્ટ છે ફોકસ, સપોર્ટ સિસ્ટમ, સિન્ટેક્સ એન્ડ સોશિયલ સિસ્ટમ. આ ફેક્ચ્યુઅલ આ વસ્તુઓ તમને સ્ટેપ ખબર હોય તો ઇઝીલી આ થઈ જાય. એનો જે આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન એ. કેન્દ્રબિંદુ એટલે કે હેતુ, સંરચના થશે સામાજિક પ્રણાલી, અને પછી છેલ્લે આવશે સપોર્ટ સિસ્ટમ એટલે કે સહાયક પ્રણાલી. તો એનો સાચો આન્સર શું થશે? દેટ ઇઝ ઓપ્શન એ. નાઉ ક્વેશ્ચન નંબર 75. Competency based assessment is the process of dash on the character and scope of learners progress towards professional standard. શેની વાત કરી છે? કોમ્પિટન્સી બેઝ અસેસમેન્ટની વાત કરી, ક્ષમતા આધારિત મૂલ્યાંકનની વાત કરેલી છે. ઓકે, ક્ષમતા આધારિત મૂલ્યાંકન એ અધ્યેતાના ચરિત્ર અને વ્યવસાયિક માનકો તરફ અધ્યેતાની પ્રગતિની ખાલી જગ્યા પ્રક્રિયા છે. રાઈટ. કલેક્ટિંગ એવિડન્સ એન્ડ એસ્ટાબ્લિશિંગ કન્ક્લુઝન. ઓકે, સાબિતી એકત્ર કરવી અને તારણો પ્રસ્થાપિત કરવા. એના પછી છે ડેવલપિંગ કમ્યુનિકેશન સ્કિલ, સંપ્રેક્ષણ કૌશલ્યનો વિકાસ કરવો. નહીં, એ ના આવે. ઓકે, એવેલ્યુએટિંગ એન્ડ રિવાઇઝિંગ રૂબ્રિક્સ, મૂલ્યાંકન અને રૂબ્રિક્સમાં સુધારો કરવાનો. ઓફકોર્સ એ પણ ન જ આવે. રાઈટ. જો લાસ્ટ ડી છે રાઇટ ડિસ્ક્રિપ્શન ફોર ઈચ પરફોર્મન્સ લેવલ. નહીં, આ તો બહુ જ આ પણ ન જ આવે. રાઈટ. કેવી રીતે? આ તમને કોમ્પિટન્સી બેઝ ક્ષમતા આધારિત, ક્ષમતા હોય એટલે તમે એની માટે શું કરશો? એવિડન્સ કલેક્ટ કરશો. રાઈટ. અને એના જે કન્ક્લુઝન હશે એ એસ્ટાબ્લિશ કરશો. કોમ્પિટન્સી બેઝ અસેસમેન્ટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ડેશ. શેની પ્રોસેસ છે? કલેક્ટિંગ એવિડન્સીસ ઓન ધ કેરેક્ટર એન્ડ સ્કોપ ઓફ લર્નર્સ પ્રોગ્રેસ ટુવર્ડ્સ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ. એટલે એવા બધા એવિડન્સ તમે કલેક્ટ કરશો, બરોબર છે, એને અમુક કન્ક્લુઝન તરફ જશો જેથી તમને ખ્યાલ આવશે કે આ જે વિદ્યાર્થી છે એની કોમ્પિટન્સી બેઝ અસેસમેન્ટમાં આ શેના પર એની ક્ષમતા શું છે. રાઈટ. એ વસ્તુ તમને અહીંયાથી તમે ફિગર આઉટ કરી શકશો. એના એવિડન્સીસ અને એના કન્ક્લુઝનથી તમને ખબર પડશે કે આ જે બાળક છે આ એરિયામાં એની ક્ષમતા આ પ્રકારની છે અને બીજું બાળક છે એની ક્ષમતા અલગ પ્રકારની છે. બિકોઝ બધાની ક્ષમતા એક સમાન નથી હોતી, પણ એ વસ્તુ તમારે એઝ અ ટીચર એ વસ્તુ તમને ફિગર આઉટ કરવી પડે. એ તમને શેનાથી મળશે? એવિડન્સીસ અને એના કન્ક્લુઝન્સ પરથી મળશે. રાઈટ. એમાં શું આવશે? તો એ વસ્તુમાં તમે બાળકની સ્કિલ જે માસ્ટર કરવાની ક્ષમતા હશે એ આવી જશે. બરાબર છે. હવે દરેક બાળકની ક્ષમતા અલગ અલગ હોય તો ઓફકોર્સ દરેક બાળક પોતપોતાના પેસથી શીખશે. કોઈક એક બાળક હશે ફટાફટ વસ્તુ શીખી લેશે, બીજું બાળક એની ક્ષમતા એક પ્રકારની હશે તો એ વસ્તુ શીખવામાં કદાચ મે બી એનું ડ્રોઈંગ સારું હોય તો મે બી એનું મેથ્સ થોડુંક વીક હોય તો એને એ સમજતા વાર લાગશે. અને મે બી જે બાળકની ક્ષમતા મેથેમેટિકલ અપ્રોચ વધારે છે, મેથ્સ સમજશે પણ એને ડ્રોઈંગ નહીં ફાવે. દરેકની ક્ષમતા અલગ અલગ હોય છે. તેનો દરેકનો પેસ પણ એની સ્પીડ જે તમે કહો છો એ પણ અલગ અલગ હોય છે. બરાબર છે. અને એના પછી તમે એના આઉટકમ મેળવશો. ઓકે, એવિડન્સીસ મેળવશો અને એના પરથી તમને એ આઉટકમ એ રિઝલ્ટનો ખ્યાલ આવી જશે. ઓર આઉટકમ. ઓકે, એટલે આ રીતે પ્રોસેસ હોય છે. જે કોમ્પિટન્સી બેઝ મોડેલ હોય એમાં આ રીતનું થતું હોય છે. ઓકે, આ વસ્તુ સમજવા જેવી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એઝ બીંગ અ ટીચર આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. જ્યારે તમે ક્લાસરૂમમાં એન્ટર કરો તો દરેકની કોમ્પિટન્સી બેઝ મોડેલ એ પ્રમાણે દરેકની ક્ષમતાઓ સમજી અને એને એ રીતે પ્રોત્સાહિત કરો. તેની માટે તમારે એવિડન્સીસ અને એના ફાઇનલ કન્ક્લુઝન તરફ લીડ થવું જોઈએ. ઓકે, તો આન્સર શું થશે? આન્સર થશે ઓપ્શન એ. ઓકે, અહીંયા આપણે સોલ્વ કર્યા 25 ક્વેશ્ચન. હવે નેક્સ્ટ જ્યારે ક્લાસ હશે બાકીના 25 કરાવી દેશે એટલે આપણું એ ક્વેશ્ચન પેપર કમ્પ્લીટ થઈ જશે. અને યસ, મારી જોડે તૈયારી કરતા રહેજો તો પેપર 2 બહુ જ ઇઝી હોય છે. ઇઝીલી માર્ક્સ સ્કોર કરી શકશો. રાઈટ. બટ યસ, તૈયારી હોવી જોઈએ. સો થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ. લાઇક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. તમારા ફ્રેન્ડ્સ જોડે પણ આ વસ્તુઓ શેર કરજો તો કોઈકના આપણે સફળતામાં તમે પણ એનો પાર્ટ બની શકો. ઓકે, પાછા નેક્સ્ટ ક્લાસમાં મળશું. ટિલ ધેન બાય, ટેક કેર ઓફ યોરસેલ્ફ.